ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિમાં આપણે સાંભળી રહ્યા છીએ દેવી ભાગવત પુરાણ. શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી માં અંબા, માં નવદુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે અને એમના આશીર્વાદ આપણા પર વરસાવે છે. આપણા સર્વ મનોરથ પૂરા થાય છે, સર્વ બાધાઓ સંકટો દૂર થાય છે. માં મોટામાં મોટા સંકટો વિપત્તિઓને દૂર કરી દે છે. તો પૂરા મનથી ધ્યાનથી આ દેવી ભાગવત સાંભળજો અને વિડીયો સારો લાગે તો મિત્રો બીજાને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. અત્યાર સુધીમાં આપણે સાંભળ્યા સ્કંદ 5. કુલ 12 સ્કંદ છે, એમાંથી આપણે 5 સ્કંદ સાંભળી લીધા અને આજે આપણે સાંભળીશું સ્કંદ 6. યા દેવી સર્વભૂતેષુ મા નવદુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એક વૃત્તાસુર કે 2 ઇન્દ્ર દ્વારા વૃક્ષાસુર મુનિનો વ્રત. સૂતજીના સામે ઋષિગણો બેઠા હતા અને ભગવતી દેવી અંબિકાના મહિમાનું સૂતજી દ્વારા શ્રવણ કરતા અને પોતાને થયેલ દેહનું નિરાકરણ સૂતજી પાસેથી મેળવતા હતા. સૂતજી તેમને સંતોષ થાય તે માટે સ્પષ્ટીકરણ કરી દેતા હતા. મુનિઓ પ્રસન્ન થઈ ભક્તિભાવે વધુને વધુ લોક કલ્યાણ અર્થે સૂતજીને પ્રશ્નો કરતા હતા. તેઓ ફરી પ્રશ્ન એકવાર સૂતજીને કરતા બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂતજી, અમારા સાંભળવામાં એવું આવ્યું છે કે વૃત્તાસુર નામથી એક દૈત્ય મહાબળવાન હતો. તે મુનિ અને સ્વર્ગના પ્રજાપતિ ત્વષ્ટાનો પુત્ર થતો હતો. આ ત્વષ્ટા તો દેવતાઓના પક્ષમાં હતા. તો પછી ઇન્દ્રએ તેમના પુત્ર વૃત્તાસુરનો વધ કેમ કર્યો? ત્યારે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ કેમ નહીં લાગ્યું? આપ અમને આ સર્વ વૃત્તાંત કહી સંભળાવો. સૂતજી કહે છે, હે મુનિગણો, પહેલા હું તમને વૃત્તાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તે કથા કહું છું. બ્રહ્મ હત્યાનું પાપ લાગવાથી ઇન્દ્રને કેટલું દુઃખ વેઠવું પડ્યું તે પણ આ કથામાં આવી જશે. પૂર્વ રાજા જન્મેજય પણ આવો પ્રશ્ન સત્યવતી નંદન વ્યાસ નારાયણને કર્યો હતો અને વ્યાસજીને રાજા જન્મેજયે પૂછ્યું, હે સત્યવતી નંદન વ્યાસ, પુરાણમાં કથામાં એવી વાત આવે છે કે ઇન્દ્રએ વૃત્તાસુરનો વધ કર્યો, પરંતુ હે વ્યાસજી, પુરાણમાં એવું પાત્ર મેં જાણ્યું છે કે મહાદેવી ભગવતીએ પણ વૃત્તાસુરનો વધ કર્યો. તો શું એ વૃત્તાસુર 1નો 2 કેવી રીતે થયો? મુનિ, આપની પાસેથી મને આ કથા જાણવાની સાંભળવાની ઘણી ઈચ્છા છે. સૂતજી બોલ્યા. વ્યાસજી કહેવા લાગ્યા કે હે જન્મેજય, તમે ધન્ય છો, તમે મહાન યશસ્વી છો, કેમ કે દિવસે દિવસે તમારો કથા પ્રત્યે ભક્તિભાવ વધારે પ્રબળ થતો જાય છે. જુઓ, જ્યારે શ્રોતા એકાગ્ર થઈને કથા પ્રવચન કરે છે અને ત્યારે શ્રોતાઓ પણ એકાગ્ર થઈને કથાનું રસપાન કરે છે, ત્યારે વક્તા પ્રસન્ન થઈને સ્પષ્ટ ભાષણ કરે છે. પ્રાચીન સમયમાં ઇન્દ્ર અને વૃત્તાસુરનું ભયંકર યુદ્ધ થયું. આ કથા પુરાણ પ્રસિદ્ધ છે. વૃત્તાસુરને ઇન્દ્રએ પોતાના શત્રુ માનીને તેનો વધ કર્યો એટલે ઇન્દ્રને ખૂબ જ દુઃખ પડ્યું. રાજન, ઇન્દ્રએ કપટ કર્યું ત્યારે જ વૃત્તાસુરનું મૃત્યુ થયું. એમાં કોઈ શંકા કે આશ્ચર્ય પામવાની જરૂર નથી. આ બધી લીલા મહામાયા ભગવતીની જ હોય છે. એમની માયાના પ્રભાવે મુનિઓને બુદ્ધિ પણ કુઠણિત થઈ જાય છે, કુબુદ્ધિ થઈ જાય છે. સત્વ મૂર્તિ એવા શ્રી હરિ વિષ્ણુ મહામાયાનો પ્રભાવ ફેલાવી દૈત્યોના જુદા જુદા અવતારો ધારણ કરી નાશ કરે છે. એ તમામ પ્રસંગોમાં મહામાયા ભગવતી દેવી પ્રેરિત જ હોય છે. જગતમાં કોઈ પુરુષ આ માયાના પ્રભાવને મટાડી શકતો નથી. વેદો પણ નેતિ કરી પોતાના હાથ હેઠા મૂકી દીધા. તે આ જ શક્તિ છે. આ જ મહામાયાના પ્રભાવે દેવતાઓ પણ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ભેદ છળનો પ્રયોગ કરી વૃત્તાસુરનો નાશ કરવા માટે તત્પર થઈ ગયા અને ઇન્દ્ર તથા વૃત્તાસુર વચ્ચે યુદ્ધ થયું. ઇન્દ્ર અને વૃત્તાસુર વચ્ચે વિરોધ થવાનું કારણ હવે હું તમને કહું છું. ત્વષ્ટાની પ્રજાપતિના પદ ઉપર નિયુક્ત થયા. આવા એ મહાન તપસ્વી દેવતાઓમાં મુખ્ય હતા અને એમના હાથમાં દેવતાઓના તમામ કાર્યોની સારી વ્યવસ્થા કરવાની જવાબદારી હતી. આ ત્વષ્ટા મુનિને કોઈ કારણવશ ઇન્દ્ર સામે વૈમનસ્ય ઊભું થતા તેઓએ એક પુત્ર ઉત્પન્ન કર્યો. તેનું નામ વિશ્વરૂપ હતું તથા વિશ્વરૂપને 3 મસ્તક હતા અને તે એક મસ્તકથી મદિરા પીતો તો બીજા મસ્તકે વેદપાઠ કરતો અને ત્રીજા મસ્તકેથી તે બધી દિશાઓનું નિરીક્ષણ કરતો. આ વિશ્વરૂપ સંસારના બધા ભોગોથી વિરક્ત થયેલો અને 3 ઉગ્ર તપ કર્યું હતું. તેને ઉગ્ર તપ કર્યું ત્યારે ઇન્દ્ર એ તો ઈર્ષાળુ મૂળ છે, તેને સતત પોતાના આસનની જ પડી હોય છે. એ એમ વિચારે કે જો ઉગ્ર તપ કરનારા આ વિશ્વરૂપ ક્યાંય વરદાનથી અથવા તો પોતાના તપોબળે મારું આ ઇન્દ્રાસન આંચકી લે તો? એમ વિચારે ઇન્દ્ર વિચારવા લાગ્યો કે ક્યાંક આ ઘોર તપસ્યા કરનારો ત્રિશિરા વિશ્વરૂપ મારું સમગ્ર અસ્તિત્વ મટાડી ન દે. એટલે તેણે અપ્સરાઓને બોલાવી આજ્ઞા કરી
તમે સૌ ગમે તે ઉપાયે વિશ્વરૂપના તપનો ભંગ કરો. ચિંતકોપ મહાબુદ્ધિવાળા અને વિદ્વાનોનું મંતવ્ય છે કે ક્યારેય પણ બુદ્ધિમાન, સલુસી અને બળવાન પરાક્રમી પુરુષ જ તમારો શત્રુ છે. તેની ઉપેક્ષા કદી ન કરવી. આથી ઇન્દ્રએ અપ્સરાઓને વિશ્વરૂપને તપોભંગ કરવાને માટે મોકલી. અપ્સરાઓએ વિશ્વરૂપ સામે અનેક વિધિ પ્રયોગ કર્યા, પણ તે લલચાયો નહીં કે ચલિત થયો નહીં. ત્યારે અપ્સરાઓ ઇન્દ્ર પાસે જઈ કહેવા લાગી, મહારાજ ત્રિશિરા તે તેજથી નીકળે છે. મહારાજ, અમારા સૌભાગ્ય છે કે તે મુનિ અમને શાપ આપે તે પહેલા અમે આપની પાસે આવી પહોંચ્યા. ત્યારે અપ્સરાઓની વાત સાંભળી તે તમામને વિદાય કરી ઇન્દ્ર પોતે પોતાના ઐરાવત હાથી ઉપર બેસીને ત્રિશિરા કહેતા વિશ્વરૂપ મુનિ પાસે ગયો અને તેને અનિતિ પરાક્રમી એવા મુનિ દેખાયા. તેમની આભાની સમાન દેખાઈ રહી હતી. મુનિ એકાગ્ર થઈ સ્થિર આસન પર બેઠા હતા. આ જોઈને ઇન્દ્રને અત્યંત ખેદ થયો અને મનમાં વિચારવા લાગ્યો, અહો, આ મુનિને હું કેવી રીતે મારવામાં સફળ થઈશ? આ તો ધર્માત્મા છે, તેમની તપોબળની ક્રાંતિ ચમકે છે, પરંતુ આ શત્રુની ઉપેક્ષા પણ મારાથી થઈ શકે તેમ નથી. આમ વિચારી ઇન્દ્રએ પોતાના વજ્ર, જે સ્વયં સૂર્યચંદ્ર જેવું પ્રકાશમાન હતું, તેનાથી ત્રિશિરા મુનિ ઉપર છોડ્યું અને ત્રિશિરા મુનિ વ્રજપ્રહારથી ઘાયલ થઈ ધરતી ઉપર પડ્યા. તેમનું મૃત્યુ થયું. આથી દેવરાજ ઇન્દ્ર મુનિના મૃત્યુથી અપાર હર્ષ પામ્યા. પોતે આ સર્વ બીના જોનારા આ ઉપસ્થિત મુનિઓને હાહાકાર મચાવી મૂક્યો. કહેવા લાગ્યા, ઇન્દ્ર, આવા અઘટિત અને દુષ્ટ કર્મ કરી તું પાપી થઈ ગયો છે. તારે અવશ્ય આ પાપનું કર્મ ભોગવવું જ પડશે, ફળ ભોગવવું જ પડશે આનું તને. પરંતુ ઇન્દ્રનું ધ્યાન ત્રિશિરા મુનિ તરફ જ હતું. તેણે જોયું તો મૃત ત્રિશિરા જીવિત હોય તેમ પોતાના હાથ પગ હલાવી પ્રાણવાન વ્યક્તિ જેમ ચેષ્ટા કરતા હતા. વળી પાછું આ જોતા ઇન્દ્રને ચિંતા થઈ. ત્યારે તેણે આસપાસ નજર કરી તો ત્યાં એક તક્ષા નામની વ્યક્તિ ઊભેલી જોઈ. તેણે તક્ષાને યજ્ઞમાં ભાગ આપવાની લાલચ આપી. તેની પાસેના કુહાડાથી પ્રહાર કરતા ત્રિશિરા મુનિના ત્રણેય મસ્તક ધડથી જુદા કરડાવી નાખ્યા. મુનિના મસ્તકો ધડથી છૂટા પડી ધરતી ઉપર પડ્યા કે તેમના મુખમાંથી ગૌરૈયા નામના તથા કબૂતરો અને તીતર જેવા અનેક પક્ષીઓ ઉત્પન્ન થઈ ઉડવા લાગ્યા. ત્યારે ઇન્દ્રને શાંતિ થઈ અને તે નિશ્ચિત થઈને સ્વર્ગ ગયો. તે બ્રહ્મ હત્યાના પાપની કોઈ પરવા નહોતી તેને. આ બાજુ ત્વષ્ટા મુનિને ખબર પડી કે ઇન્દ્રએ પોતાના નિર્દોષ તપસ્વી પુત્રની હત્યા કરી નાખી. ત્યારે તેમને અતિ ક્રોધ વ્યાપ્યો અને ઇન્દ્રને પાઠ ભણાવવા તથા શિક્ષા કરવા માટે મારો પુત્રનો બદલો લઈશ. તેમણે નિર્ધાર કર્યો, હવે હું બીજો પુત્ર ઉત્પન્ન કરીશ. દેવતાઓ પણ ભલે મારા તપોબળની શક્તિ જોઈ લે. આમ વિચારી ત્વષ્ટા મુનિએ અર્થવેદના મંત્રોચ્ચાર વડે અગ્નિમાં હવન કરવાનો આરંભ કર્યો, કારણ કે એ સમયે ક્રોધે વ્યાકુળ થઈ ગયા હતા. આમ 8 દિવસ સુધી હવન ચાલતો રહ્યો. હવનમાં અગ્નિમાંથી એક પુરુષ પ્રગટ થયો. આવા મહાબળવાન તેજસ્વી આ અગ્નિના સમાન તેજવાળા પુરુષને જોઈને ત્વષ્ટા કહેવા લાગ્યા કે હે પુત્ર ઇન્દ્રના શત્રુ, તું મારા તપના પ્રભાવથી ઉત્પન્ન થયો છે અને તેથી તું મહાશક્તિશાળી બની જા. આટલું કહેતા તો તે પોતાનું શરીર વધારવા લાગ્યો અને છેક આસમાનને અડકતો હોય તેમ દેખાયો. આવું વિકરાળ અને પર્વતકાળ શરીર ધરીને તે કહેવા લાગ્યો, પિતાજી, આપ ચિંતિત કેમ છો? આપે મને શા માટે ઉત્પન્ન કર્યો છે? આપનું કયું કાર્ય મારે કરવાનું છે? મને આજ્ઞા આપો, હું હમણાં જ આપનું કાર્ય પૂર્ણ કરી ચિંતા મુક્ત કરું છું તમને. ત્વષ્ટા મુનિ કહેવા લાગે, પુત્ર, તું હવે મને મારા સંકટમાંથી ઉગારવા માટે શક્તિશાળી છો, તેથી હું તારું નામ વૃદ્ધ એટલું રાખું છું. હે મહાભાગ, તારો એક ત્રિશિરા નામનો વિશ્વ પ્રસિદ્ધ તપસ્વી અત્યંત પુણ્ય આત્મા ભાઈ હતો. એ તારા ભાઈ ત્રિશિરાનો ઇન્દ્રએ વધ કરી નાખ્યો. તારો ભાઈ ત્રિશિરાને કોઈ અપરાધ વગર ઇન્દ્રએ તેનો વધ કર્યો છે. માટે કરીને મારી આજ્ઞાથી તું તે ઇન્દ્ર સાથે યુદ્ધ કર, તેને હરાવ, કેમ કે તેણે બ્રહ્મ હત્યા કરી છે. વળી તે શક નીચ વૃત્તિવાળો પાપી છે. એ દુષ્ટ બુદ્ધિ ઇન્દ્રનો વધ કરી નાખ. એટલે વૃત્ત નામનો એ પુત્રને સર્વ આ યુદ્ધોથી સજ્જ કરી દીધો. આમ પછી ત્વષ્ટા ઋષિએ આ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા વૃત્તાસુરને એક સુંદર રથ આપી ઇન્દ્ર સાથે યુદ્ધે મોકલ્યો. વૃત્તાસુર દ્વારા યુદ્ધમાં ઇન્દ્રની હાર. વ્યાસજી કહે છે, બ્રાહ્મણોના આશીર્વાદ લઈ વૃત્તાસુર રથમાં બેસી ઇન્દ્રનો વધ કરવા રવાના થયા. દેવતાઓએ હરાવેલા એવા બધા દૈત્યો વૃત્તાસુર મહાબળવાન જાણીને તેની સાથે આવ્યા. તે બધા જોઈને ઇન્દ્રના ગુપ્તચરોએ અત્યંત ત્વરાથી ઇન્દ્ર પાસે જઈને આ સમાચાર ઇન્દ્રને આપ્યા. આથી ઇન્દ્ર ચિંતિત થયા. ત્યારે ગુરુ બૃહસ્પતિને બોલાવીને કહેવા લાગે, હે ગુરુદેવ,
વૃતાસુર મારો વધ કરવા દૈત્ય સેના સાથે આવી ગયો છે. ત્યારે બૃહસ્પતિ કહે છે, ઇન્દ્ર, તમે નિર્દોષ છો કે જેણે તમારો કોઈ અપરાધ નથી કર્યો? તેઓ તપોનિષ્ઠ બ્રાહ્મણનો વધ કરી નાખ્યો છે. તમે નિર્દોષ હતા એ બ્રાહ્મણનો વ્રત કર્યો છે જેને કંઈ અપરાધ જ નથી કર્યો. તેવા નિર્દોષ કર્મના ભાગીદાર તમે બન્યા છો અને તેનું ફળ આપવા તત્પર થઈ જાઓ. કર્મ તેનું ફળ આપવા તત્પર થાય છે ત્યારે તેને ભોગવ્યા વગર તમારે છૂટક્યો નથી. હે ઇન્દ્ર, એટલે તમારા પાપોનું ફળ તમારી સામે આવી ઊભું છે. ત્વષ્ટા મુનિનો પ્રેરાયેલો એ પ્રચંડ મહાપ્રતાપ બળવાન દૈત્ય જગત આખાનો સંહાર કરવાની ઈચ્છાથી આવી રહ્યો છે અને તેનું મૃત્યુ કોઈનાથી થઈ શકે તેમ નથી. બૃહસ્પતિનું કહેવું સાંભળી ઇન્દ્ર સહિત તમામ દેવો ધ્રુજી ગયા, હાહાકાર મચી ગયો. તેમ છતાં ઇન્દ્રએ બધા વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, આદિત્યો તથા બીજા અનેક દેવતાઓને પોતાની શક્તિ આ યુદ્ધો લઈને બોલાવ્યા. ત્યાર પછી ઐરાવત હાથી ઉપર સવાર થઈ ઇન્દ્ર પોતે દેવસેના લઈને નીકળી પડ્યો. વૃતાસુર પણ દૈત્યો સાથે એ સમયે આવી પહોંચ્યો અને માનસ પર્વતની ઉપર સીમા ઉપર પહોંચ્યો. ત્યાં દેવ અને દૈત્યોની સેના સામે ભટકાઈ. ત્યારે બંને સેનાઓ વચ્ચે ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. ઇન્દ્રની સામે વૃતાસુર આવ્યો. તે બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ થવા લાગ્યું અને મનુષ્યોના 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. વાયુગણ, અગ્નિ, યમ, ઇન્દ્ર વૃતાસુરથી પરાસ્ત થઈ ગયા અને યુદ્ધ ભૂમિ છોડી ભાગ્યા. ત્યારે વૃતાસુર પોતાના પિતા ત્વષ્ટા પાસે ગયા અને પ્રણામ કરી કહેવા લાગ્યા, પિતાશ્રી, આપનું કાર્ય સિદ્ધ થયું. તમામ દેવતાઓ ઇન્દ્ર સહિત તમારા તપ અને મારા પરાક્રમથી ત્રસ્ત થઈ ભયામતા યુદ્ધ ભૂમિ છોડી ભાગી ગયા છે. વ્યાસજી કહે છે, રાજન, વૃતાસુર પાસેથી આવું સાંભળતા મુનિ ત્વષ્ટા અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, પુત્ર, હું આજે મને ખરેખર પુત્રવાન હું પોતાને સમજુ છું. બેટા, તારા થકી મારું જીવન સફળ થયું. સાંભળ, હવે તારું હિત શેમાં છે તે હું તને કહું છું. મહાભાગ, તું હવે સાવધાન રહીને નિર્જન સ્થળે જઈ તપ કર. તારો શત્રુ ઇન્દ્ર મહાકપટી છે. કોઈ પણ પ્રાણીને બળ બુદ્ધિ તપ કરવાથી જ પ્રાપ્ત થાય છે. તપોબળથી જ યુદ્ધ ભૂમિમાં વિજય મળે છે. એટલા માટે તું બ્રહ્માજીની આરાધના કર અને તપ કરી તેમના થકી શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કર. તારા તપોબળથી બ્રહ્માજી તારા ઉપર પ્રસન્ન થશે અને તને વરદાન આપશે. ત્યાર પછી તું અમર થઈ જઈશ. ઇન્દ્ર જેવા પાપી કપટીને યુદ્ધમાં પરાસ્ત કરી દેજે, ત્યારે હું અત્યંત સુખ પામીશ. વ્યાસજી કહે છે, રાજન, પોતાના તપસ્વી પિતાશ્રીના આજ્ઞા થતા વૃતાસુર પ્રસન્નતાપૂર્વક ગંધમાદદ પર્વત ઉપર જ્યાં ગયા. પવિત્ર પતિતોને પાવન કરવાવાળી ગંગા નદી તટે વૃતાસુર અન્નજળનો ત્યાગ કરી મન પવિત્ર રાખી એક નિષ્ઠાથી યોગાભ્યાસ એક આસન ઉપર બેસી સ્થિર થઈ તપ કરવા લાગ્યા અને બ્રહ્માજીનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે આની જાણ ઇન્દ્રને થતા તેને ચિંતા વધી. એટલે ઇન્દ્રએ તેને તપ કરતા રોકવા અનેક વિઘ્નો નાખ્યા, પરંતુ તે ફાવ્યું નહીં. પરમ તપસ્વી એવા વૃતાસુરને તેના તપમાંથી જરા પણ વિચલિત કરી શક્યો નહીં. ઇન્દ્ર વૃતાસુરને બ્રહ્માજીનું વરદાન. વ્યાસજી કહે છે, રાજન, વૃતાસુરને તપોભંગ કરવા માટે ઇન્દ્ર પ્રેરિત દેવતાઓને અનેક પ્રયત્ન કર્યા છતાં ડગાવી શક્યો નહીં, કારણ કે વૃતાસુર એકાગ્ર ચિત્તે તપસ્યા કરી રહ્યો હતો. ત્યારે દેવો નિરાશ થઈ પાછા આવી ગયા અને અહીંયા વૃતાસુરે 100 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કરી કઠોર તપ કર્યું. ત્યારે લોક પિતામહ બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને વૃતાસુરને પ્રસન્ન કહી કહેવા લાગ્યા, હે વૃતાસુર, આંખો ખોલ. વૃતાસુરે જોયું તો બ્રહ્માજી હંસ ઉપર બેઠા છે અને પ્રસન્ન છે. ત્યારે બ્રહ્માજી કહે છે, ત્વષ્ટાનંદન, હવે શાંત થા. તારે હવે ધ્યાન તપ કરવાની જરૂર નથી. હું પ્રસન્ન છું. માંગી લે વરદાન. વૃતાસુર 2 હાથ જોડતા બ્રહ્માજી પાસે ઊભો થઈ ગયો. મસ્તક નમાવી પ્રણામ કરતા કહેવા લાગ્યો, પ્રભુ, મારું મૃત્યુ ના લોઢાથી થાય, ના લાકડાથી, કે ના પછી અન્ય કોઈ બીજા શસ્ત્રોથી ના થાય. યુદ્ધ વિશે મારું બળ પરાક્રમ ઉત્તરોત્તર વધતું જાય અને એ સ્વર્ગમાં દેવો ઇન્દ્ર સહિત પરમ બળવાળા યુદ્ધમાં મને જીતી ન શકે, મારો જ વિજય થાય. વ્યાસજી કહે છે, વૃતાસુરની આ પ્રમાણે વરદાન માંગને સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા, વત્સ, હવે શાંત થઈ જા. તારી મનોકામના પૂર્ણ થશે. તો લોઢા, લાકડા કે કોઈ પણ ધાતુના અસ્ત્ર શસ્ત્રથી કે કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય. આમ બ્રહ્માજીએ વૃતાસુરને વરદાન આપ્યું અને પછી બ્રહ્માજી પોતાના બ્રહ્મલોક ચાલ્યા ગયા. ત્યાર પછી વૃતાસુર પોતાના પિતાના આશ્રમે આવ્યો. પિતા ત્વષ્ટા મુનિને પ્રણામ કરતા હર્ષ સાથે કહેવા લાગ્યા, પિતાશ્રી, મેં ઘોર તપ કર્યું અને તે તપ ફળ મને મળ્યું. બ્રહ્માજીએ મારી અભિલાષા પૂર્ણ થાય તેવું વરદાન મને આપ્યું. પિતાશ્રી, બ્રહ્માજીએ મને અજય બનાવી દીધો. પુત્ર વૃતાસુરની વાત સાંભળીને તેના પિતા ત્વષ્ટા પોતાના વરદાનયુક્ત પુત્રની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે મહાભાગ, તારું કલ્યાણ હો. તું હવે ઇન્દ્રને હરાવ, એટલે મારા પુત્રના વધથી ઉત્પન્ન થયેલા મારા ચિત્તના કલેશની શાંતિ થશે. પુત્ર, તું મારા દુઃખને દૂર કર. ઇન્દ્રએ મારા નીર અપરાધી પુત્રને મારી નાખ્યો છે.
વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, પિતાની આજ્ઞાથી અત્યંત દુર્મય વૃતાસુરે પોતાના રથ ઉપર સવાર થઈ દૈત્ય સેના લઈને નીકળી પડ્યો. વૃતાસુરની દૈત્ય સેનાથી હુંકારથી અને ભયાનક ગર્જનાઓથી અમરાવતી પણ ધ્રુજી ઉઠી. રસ્તામાં દૈત્ય સેનાઓએ ત્રાસ વર્તાવ્યો ત્યારે ચારે તરફ હાહાકાર મચી ગયો. દેવો તથા ઇન્દ્ર ગભરાયા. ત્યારે ઇન્દ્રએ પોતાની દેવ સેનાના તૈયાર કરી વૃતાસુર સામે યુદ્ધે ચડ્યો. જેવા દેવો અને દાનવો વચ્ચે ભયાનક એવું ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. ઇન્દ્ર અને વૃતાસુર બંનેમાંથી કોઈ પીછેહઠ કરતું નથી. ત્યારે ક્રોધ કરીને વૃતાસુરે ઇન્દ્રને પોતાની વિશાળ ભુજાઓથી પકડી પોતાના મુખમાં મૂકી દીધો અને દેવતાઓ સાથે યુદ્ધ કરતો રહ્યો. ઇન્દ્રને ગળી જતા વૃતાસુરને જોઈને દેવતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, સાથે દુઃખી થયા. વ્યાસજી કહે છે, રાજન, દેવરાજ ઇન્દ્રની આ દશા જોઈને દેવતાઓ ગભરાયા અને ઇન્દ્રને વૃતાસુરથી છોડાવવા યત્ન કરવા લાગ્યા. અને બૃહસ્પતિ સંમતિથી જૃંગા એટલે કે બગાસુ નામનું સર્જન કર્યું અને તેનાથી વૃતાસુરને બગાસું આવ્યું. એ લાગ જોઈ ઇન્દ્રએ પોતાનું શરીર સંકોચ્યું અને તેના મુખમાંથી બહાર નીકળી ગયું. હે રાજન, આ જૃંભા કહેતા બગાસાની ઉત્પત્તિ થઈ. કહેવાય છે કે ત્યારે પાછું દેવો દૈત્યો વચ્ચે યુદ્ધ થયું. ઇન્દ્રના છુટકારાથી દેવતાઓ પ્રસન્ન થઈ ઉત્સાહિત થયા, ભયાનક યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે આ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું અને તેથી વરદાન પ્રમાણે વૃતાસુરનું બળ અને પરાક્રમ વધતો ગયો. દેવી પરાસ્ત થયા, ઇન્દ્રની હાર થઈ. દેવો પરાસ્ત થયા, ઇન્દ્રની હાર થઈ અને દેવતાઓ પરાજયથી દુઃખી થયા અને ભયના માર્યા યુદ્ધ ભૂમિ છોડી ભાગ્યા. ત્યારે વૃતાસુરે ઇન્દ્રનું સિંહાસન કબજે કરી સ્વર્ગનો અધિકારી થયો. વ્યાસજી કહે છે, રાજન, દેવતાઓ જ્યારે હારી ગયા ત્યારે ઇન્દ્ર સામે તમામ દેવતાઓ શ્રી હરિ ભગવાન વિષ્ણુ લોકમાં ગયા અને બધી વાત કરી. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, આ વૃતાસુર દૈત્ય બ્રહ્માજીની આરાધના કરી અઘોર તપ કર્યું અને તેના પ્રભાવે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું છે કે આ દૈત્ય લોઢા, લાકડા કે કોઈ અન્ય શસ્ત્રથી મળશે નહીં. દુર્જય થઈ ગયો છે. તે ઇન્દ્રને પોતાના પરમ શત્રુ માને છે, તેથી તેણે સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો છે. વૃતાસુર અજય છે, તેથી આવા શત્રુને પરાસ્ત કરવા માટે શામ દામ દંડ ભેદ યુક્ત ઉપાય કરવા જોઈએ. દંડ ભેદ યુક્ત ઉપાય કરી તેના નાથવામાં કે તેનો વધ કરવામાં કોઈ પાપ નથી. માટે કરીને યુક્તિપૂર્વક તેનો ઉપર વિજય મેળવવો જોઈએ. તમે લોકો ચિંતા ન કરો, એ યુક્તિ હું તમને બતાવું છું. તમે સૌ ઇન્દ્રને લઈને સામે પગલે વૃતાસુર પાસે જાઓ અને તમારી કુનેહથી તેની સાથે ચર્ચા કરી ઇન્દ્રને અને વૃતાસુર વચ્ચે દોસ્તી કરાવો અને ત્યાર પછી મહામાયા ભગવતી દેવી અંબિકા પાસે જાઓ. દેવીની સ્તુતિ પ્રાર્થના કરી તેમને પ્રસન્ન કરો. તેમની કૃપાથી એક ઇન્દ્ર જ વૃતાસુરનો યુદ્ધમાં વધ કરી નાખશે. કેમ કે તમે મહામાયા ભગવતીની કૃપા મેળવી છે, એટલે તેઓ પોતાની માયાના પ્રભાવથી વૃતાસુરને મોહ પમાડશે અને તેના મોહિત થઈ જવાથી તે સહેલાઈથી જીતાશે અને તેનો ઇન્દ્ર દ્વારા વધ થઈ જશે. દેવતાઓ, મહાદેવી, મહામાયા ભગવતી જ્યારે પ્રસન્ન થઈને કૃપા કરે છે ત્યારે જ આ બધું શક્ય બને છે. માટે કરીને તમે દેવીની પ્રાર્થના આરાધના કરો. આમ ભગવાન વિષ્ણુએ દેવતાઓની યુક્તિ બતાવી. દેવતાઓએ તરત જ સુમેરુ પર્વતના શિખર પર જઈ તપ કરવા લાગ્યા, દેવીની આરાધના અને ધ્યાન કરવા લાગ્યા. રાજન, જગતની ઉત્પત્તિ અને સંહારનું કારણ મહાદેવી છે અને તેઓ તેમની પૂજા, પ્રાર્થના, આરાધના કરે છે. તેમની સેવામાં પ્રવૃત્ત થયા તેવા તેમને ભક્તોની સર્વ મનોકામના સ્વાભાવિક રીતે પૂર્ણ કરે છે અને સંસારિક બધા કલુષોમાંથી મુક્ત થઈ જાય છે. તેવા ભગવતી અંબાના આરાધના કરવા દેવતાઓ પર્વત શિખર ઉપર બેસી ગયા. વ્યાસ ભગવાન કહે છે કે, હે રાજન, ત્યારે ભગવતી મહામાયા જગદંબા દેવતાઓની સ્તુતિથી આરાધનાથી પ્રસન્ન થઈ સુંદર રૂપ ધારણ કરી ત્યાં ઉપસ્થિત થયા અને મહાદેવી દેવતાઓને કહેવા લાગ્યા, દેવતાઓ, નિર્ભય થાઓ અને મને કહો, તમને શું દુઃખ પડ્યું? કેવી મુશ્કેલીઓ તમારા ઉપર આવી પડી છે? માતા જગદંબાનું પ્રસન્ન થઈ કહેવું સાંભળી દેવતાઓ કહેવા લાગે, મહાદેવીનો જય થાઓ, અમે સૌ નત મસ્તકે આપને પ્રણામ કરીએ છીએ. હે દેવી, આપ સર્વ સ્વરૂપ છો, આપનાથી કાંઈ અજાણ્યું નથી. તેમ છતાં હે માતા, અમે દેવતાઓ વૃતાસુરના ત્રાસથી અત્યંત દુઃખી થઈને આપની શરણે આવ્યા છીએ, એટલે આપ અમારા દુઃખને દુર્જય એવા પ્રબળ શત્રુને મોહિત કરો, અમારા દુઃખને દૂર કરો. તેની બુદ્ધિ ઉપર આપ એવું મોહપ્રદ વસ્ત્રાઓ આવરણ બિછાવો કે તેમાં તે મોહિત થઈ દેવતાઓના બોલ ઉપર વિશ્વાસ કરવા લાગે અને અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો કે જેનાથી તે શત્રુનો વધ થઈ શકે. વ્યાસજી કહે છે, મહામાયા દેવી ભગવતી જગદંબાએ દેવોના દુઃખ મુક્ત કરવા, દેવોની અભિલાષા પૂર્ણ કરવા કહ્યું. દેવતાઓ, તમારી ઈચ્છા પ્રમાણે એવું જ થશે. આટલું કહીને ભગવતી જગદંબા અદ્રશ્ય થઈ ગયા. ત્યારે દેવીની કૃપા મેળવી દેવતાઓ પ્રસન્ન થઈ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
વૃત્તાસુરનો વધ. બ્રહ્મ હત્યાના પાપથી ભય પામી ઇન્દ્રમાન સરોવરમાં છુપાયો. વ્યાસજી કહે છે, આમ વૃત્તાસુરના સ્થાને દેવતાઓ વરદાન લઈને વરદાન મળવાથી પ્રસન્ન થયા, પહોંચ્યા અને કપટ કર્યું. વ્યાસજી કહે છે, આમ વૃત્તાસુરના સ્થાને દેવતાઓ વરદાન લઈને વરદાન મળવાથી પ્રસન્ન થયા, પહોંચ્યા અને કપટ કર્યું. મનમાં તેના પ્રત્યે અત્યંત ધૃણા અને તિરસ્કાર હોવા છતાં હસતા ચહેરે વૃત્તાસુરને પોતાનો મિત્ર બનાવવા માટે મનાવી લીધો. આ કપટ નહીં તો બીજું શું? દેવતાઓની વાત સાંભળી વૃત્તાસુર કહેવા લાગ્યો, રાત્રિના તમે દેવો સહિત ઇન્દ્ર મારો વધ કરે. આમ વૃત્તાસુરે શરત કરી કહ્યું, આ શરત તમને માન્ય હોય તો જ ઇન્દ્ર સાથે સંધિ મૈત્રી કરી શકાય, નહીંતર બીજા કોઈ કારણે સંધિ શક્ય નથી. વ્યાસજી કહે છે, રાજન, તે સમયે દેવોએ વૃત્તાસુરને કહ્યું, ઠીક છે, તમારી શરત અમને મંજૂર છે. ત્યારે ઇન્દ્રએ આવીને વૃત્તાસુરની બધી શરત માન્ય રાખી અને વૃત્તાસુર ઇન્દ્રની તમામ વાતો પર વિશ્વાસ કરવા લાગ્યો અને બંને વચ્ચે મિત્રતાનું સુંદર વાતાવરણ સર્જાયું. ક્યારેક બંને નંદનવન સાથે જતા, ક્યારેક ગંધમાદન પર્વત ઉપર જતા. આમ પ્રસન્નતાપૂર્વક બંને ફરવા લાગ્યા. વૃત્તાસુર આ મિત્રતાથી પ્રસન્ન રહેવા લાગ્યો. ત્યારે કપટી અને સઠ એવો ઇન્દ્ર વૃત્રાસુરનો નાશ કરવામાં ઉપાયો યુક્તિ વિચારતો હતો. એ કોઈ એવા અવસરની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે પોતાના મનની ઈચ્છા ક્યારે પૂર્ણ થાય, ક્યારે પૂર્ણ કરી શકે. એક સમયે વૃત્રાસુર એકલો ફરતો હતો. તે સમુદ્ર કિનારે ઇન્દ્ર પણ હતો. ત્યારે સંધ્યા સમય હતો. તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય. ત્યારે ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો કે આ દૈત્યનો અત્યારે જ વધ કરવો જોઈએ, પણ શસ્ત્ર ક્યું લઈને તેને મારવું, કારણ કે તે તો અજય છે. આમ વિચારે છે ત્યાં જ ઇન્દ્રની નજર સમુદ્રમાં ઉઠતા મોજાથી થતા ફીણ ઉપર પડી અને તેને થયું, આ લોઢું નથી કે નથી લાકડું, આને સૂકું પણ ન કહેવાય અને લીલું પણ ન કહેવાય. દૂરથી તે ફીણ કોઈ પથ્થરના ટુકડા જેવું ભાસતું હતું, તેને શસ્ત્ર પણ ન કહેવાય. કુતૂહલપૂર્વક એ ફીણને ઇન્દ્રએ પોતાના હાથમાં લીધું અને શ્રદ્ધાપૂર્વક મહાશક્તિ ભગવતીનું ધ્યાન કર્યું. ત્યારે મહાદેવી ત્યાં પધાર્યા અને ઇન્દ્રની ઈચ્છા સમજી ગયા. તેમણે પોતાની શક્તિ તેમાં સ્થાપિત કરી અને ભગવાન વિષ્ણુ તો પહેલેથી જ વજ્રમાં પ્રવેશ્યા ચૂક્યા હતા. ઇન્દ્રએ એ વ્રજને ચારેય તરફથી તેમાં સમુદ્રના મોજાનું ફીણ લગાવીને ઢાંકી દીધું અને તે વજ્રયુક્ત ફીણને લઈને વૃત્તાસુર ઉપર ઘા કર્યો અને એ વાગતા જ વૃત્તાસુર તૂટેલા પર્વતની જેમ ધરતી ઉપર પછડાઈને પડ્યો અને તેનું તે જ ક્ષણે મૃત્યુ થયું. આ દૈત્યના મૃત્યુથી ઇન્દ્રને અતિ આનંદ થયો. આમ પરાશક્તિના પ્રભાવવાળા ફીણથી ઇન્દ્ર વૃત્તાસુરનો વધ કરવામાં સફળ થયું, કારણ કે દેવીએ પહેલેથી જ તે દૈત્યની બુદ્ધિ ઉપર આવરણ નાખ્યું હતું. લોકો તો જાણી જ ગયા હતા કે વૃત્તાસુરનો વધ દેવીના હાથે જ થશે, કે દેવી પ્રેરિત જ હશે. હે રાજન, વ્યાસજીએ જન્મેજયને કહ્યું ત્યારે વૃત્તાસુરની જીવન લીલા સમાપ્ત થઈ ગઈ. પરંતુ વૃત્તાસુર બ્રાહ્મણ હતો, તેથી બ્રહ્મ હત્યાના ભયથી તથા વૃત્તાના વધથી ગભરાઈને ઇન્દ્ર અમરાવતી ચાલ્યો ગયો. મુનિગણોને પણ ભય લાગ્યો કે શત્રુનો અમે વિશ્વાસઘાત કરીને વધ કર્યો છે. વૃત્તાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તેવા સમાચાર જાણીને ત્વષ્ટાના નેત્રોમાં આંસુ આવી ગયા અને પોતાના મૃત પુત્રના અંતિમ સંસ્કાર કર્યા બાદ ત્વષ્ટા મુનિને અત્યંત શોક વ્યાપ્યો અને તેઓએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જે રીતે ઇન્દ્રએ મારા પુત્રનો વિશ્વાસઘાત કરી અનેક વધ કર્યા છે, વિશ્વાસઘાત કરીને અનેક પ્રતિજ્ઞાઓનું પ્રલોભન આપી કપટથી મારા પુત્ર વૃત્તાસુરનો વધ કર્યો છે, એ જ પ્રમાણે ઇન્દ્ર તું પણ મહાદુઃખને પ્રાપ્ત કરીશ. વૃત્તાસુરનો વધ થયા પછી સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એ સમયે ઇન્દ્રની શક્તિ ક્ષીણ થઈ ગઈ. દેવતાઓ અને ઋષિ મુનિઓ ઇન્દ્ર ઉપર ધિક્કાર વર્ષાવતા કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, બ્રહ્મઘાતી, પોતાની કીર્તિને નષ્ટ કરનારી આવી બધી વાતો નિંદા ઇન્દ્રના સાંભળવામાં આવતી હતી. વ્યાસજી કહે છે, જગતમાં સૌ કોઈ ઇન્દ્રના આ કર્મ ધિક્કારવા લાગ્યા. રાજન, જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે સૌ કોઈ પોતાના થઈ જાય, પરંતુ સંસારના મનુષ્યનો ખરાબ સમય આવ્યો હોય, ભાઈ બહેન, માતા પિતા, મિત્ર કે પુત્ર સૌ કોઈ તેના દુર્ભાગ્યવશ તેમનાથી દૂર થઈ જાય છે. જે કોઈ કર્મ કરે છે તેને તેના જેવું જ ફળ ભોગવવું પડે છે. હે રાજન, જગતમાં નેતિ કીર્તિ નાશ પામે છે તેવા મનુષ્યના જીવનને ધિક્કાર છે. પોતાની પાસે ઈશ્વર્ય સાથે ઘણી બધી સિદ્ધિઓ હોવા છતાં ઇન્દ્રને પોતાના પાપ કર્મને લઈને ક્યાંય શાંતિ નથી મળતી. એવો એ પરમાત્મા ઇન્દ્ર ઠીક રહી પોતે સભામાં પણ બેસી શકતો નથી. તે ભયથી વ્યાકુળ થઈ ગમે ત્યારે જોરથી શ્રાપ લેવા લાગતો તો વળી ક્યારેક મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડતો.
ઇન્દ્રની આવી દશા જોઈને દુઃખી હૃદયે ઇન્દ્રાણી કહેવા લાગ્યા, પ્રભુ, આપને ભયંકર શત્રુ તો મરણને શરણ થઈ ગયો, અને હવે બીજો કયો શત્રુ અત્યારે તમારી સાથે છે? નહીં તો પછી આપ આટલા બધા વ્યાકુળ અને ભયભીત કેમ છો? ઇન્દ્રએ કહે છે, દેવી, જો કે અત્યારે કોઈ પ્રબળ શત્રુ મારી સામે છે નહીં, તેમ છતાં મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, અને તેથી હું ભયભીત છું. હે રાણી, હું શું કરું? ઘરમાં કે બહાર મને ક્યાંય શાંતિ મળતી નથી. ક્યાં જાઉં તો મને શાંતિ પ્રાપ્ત થાય? હે પ્રિયે, આ ચિંતા લઈને મારું અંતઃકરણ જ્વાળા અગ્નિથી ઘેરાઈ ગયું છે. રાજન, આમ ગભરાયેલા ઇન્દ્ર પોતાની પત્ની સચીને આમ કહીને માનસરોવર જઈને જળમાં એક કમળની ગંડલીમાં પ્રવેશી સંતાઈ ગયા, જળમાં છુપાઈ ગયા. તેમનો સંતાપ દૂર થતો ન હતો. તેઓ સર્પની જેમ તડફડતા સમય પસાર કરવા લાગ્યા. વ્યાસજી કહે છે, રાજન, બ્રહ્મ હત્યાના પાપ કર્મના ભયથી જ્યારે ઇન્દ્ર સંતાપગ્રસ્ત થઈ ચાલ્યો, ત્યારે દેવતાઓને ચિંતા થવા લાગી. તેઓ વિચાર કરીને નહશ પાસે ગયા અને ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવા સમજાવી તેમને નિયુક્ત ઇન્દ્ર પદ ઉપર કરી. આટલું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત થતા નહુષના મનમાં રાજસી વૃત્તિ પેદા થઈ અને તેને એક અઘટિત વિચાર આવ્યો. તેને ઇન્દ્ર પત્ની સચીના સર્વગુણ સંપન્ન હોવાની વાત સાંભળી તેને મેળવવાની ઈચ્છા તેના મનમાં જાગી, અને તેને દેવતાઓ ઋષિઓને પૂછ્યું, બતાવો, ઇન્દ્રાણી મારી પાસે આવતી કેમ નથી? દેવતા મુનિઓ, તમે સર્વાનુમતે મને ઇન્દ્રપદ આપ્યું છે, એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, તો મારી સેવામાં તમે બધી સચીને મારી પાસે મોકલો. નહુષની આ દોષપૂર્ણ માંગણીથી દેવો ઋષિઓ ગભરાયા અને સચી પાસે જઈને આ વાત કરી. આવી અપ્રિય વાત સાંભળી સચી બૃહસ્પતિ પાસે જઈને પહોંચ્યા. ઇન્દ્ર પત્ની સચી ઉપર મહાદેવની કૃપા, નકુશને અગસ્ત્ય મુનિનો શ્રાપ. બૃહસ્પતિ કહેવા લાગ્યા, દેવી, પાપાંધ નહુમની હવે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. હે વત્સે, સનાતન ધર્મનો પરિત્યાગ કરીને હું તમને તેની પાસે જવા નહીં દઉં. શરણે આવેલાને જે નિજ માણસ આશ્રય નથી આપતા, તો તેને યુગો સુધી નરકની યાતના ભોગવી પડે છે. દેવી, તમારી રક્ષા હું કરીશ. નહુષને ખબર પડતા તે બૃહસ્પતિ ઉપર ક્રોધિત થયો અને દેવતાઓને કહેવા લાગ્યો, હું એ બૃહસ્પતિનો જરૂરથી વધ કરીશ, કેમ કે તે મૂર્ખ સચીને આશ્રય આપ્યો છે. આમ બોલી નહુષે દેવતાઓની આજ્ઞા આપી, તમે સૌ દેવતા બૃહસ્પતિ આશ્રમે જાઓ અને બળથી કે વિનયથી સચીને અહીં લઈ આવો. દેવતાઓ બૃહસ્પતિ પાસે આવ્યા અને નહુષને કહેલી વાત સંભળાવી. આથી બૃહસ્પતિ આ સંકટમાંથી ઉગારવા માટે ઉપાયો સૌને કહ્યો. સચીએ નહુષની પાસે જાય ને કહે કે હું આપની સેવામાં અવશ્ય રોકાઈશ, પરંતુ તે પહેલાં મારે જાણવું છે કે તે મારા પતિ જીવિત છે કે નહીં. આમ સચીએ નહુષને છેતરવો જોઈએ. ત્યાર પછી સચીના પતિ ઇન્દ્રને લઈ આવવાનો ઉપાય કરીશું. બધા દેવો સચીને લઈને નહુષ પાસે જઈ કહેવા લાગ્યા, આ ઇન્દ્ર પત્ની સચી. ત્યારે સચીએ જેમ બૃહસ્પતિએ સમજાવ્યું હતું તે પ્રમાણે નહુષને કહ્યું. ત્યારે સચીને જોઈને નહુષ અતિ પ્રસન્ન થયો અને તેના કહેવાથી સચીને ત્યાંથી જવા માટે અનુમતિ આપી. ત્યાર પછી સચીની સાથે સર્વ દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તમામ હકીકત જણાવી. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, એટલે એમાંથી ઉગારવા માટે તેને અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ, અને તેની સાથે ઇન્દ્રાણી સચી પણ સાથ આપે. દેવતાઓ, મહાદેવી ભગવતીને પ્રસન્ન કરવા માટે આ અશ્વમેઘ યજ્ઞ એક સાધના છે, માટે કરીને આ યજ્ઞ કરી દેવો ભગવતીને પ્રસન્ન કરવા. પ્રસન્ન થયેલા મહાદેવી ઇન્દ્રને લાગેલા બ્રહ્મ હત્યાના પાપોનો ક્ષય કરી દેશે. ત્યારે ઇન્દ્રને સ્વર્ગનું ઉત્તમ રાજ્ય પાછું અપાવશે. ભગવાનની વાત સાંભળી ઇન્દ્રએ સર્વ દેવો સાથે મળીને અશ્વમેઘ યજ્ઞ કર્યો. ત્યારે યજ્ઞ પૂર્ણ થયે શ્રી હરિ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને લાગેલા બ્રહ્મ હત્યાના પાપના 4 ટુકડા કરી નદી, વૃક્ષો અને પર્વતો ઉપર અને સ્ત્રીઓમાં વહેંચી દીધું. અને પછી બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયેલા ઇન્દ્ર સમયની પ્રતીક્ષા કરતો પાછો જળમાં જઈને રહેવા લાગ્યો. અહીં ઇન્દ્રાણીએ બૃહસ્પતિના કહેવા અને તેમની પાસેથી મંત્ર દીક્ષા લઈ જગદંબાની આરાધના શરૂ કરી દીધી. ત્યારે દેવી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, વરદાન માંગ હે ઇન્દ્રએ. ત્યારે સચી દેવીને કહેવા લાગ્યા, માતેશ્રી, મને મારા પતિ ઇન્દ્રના દર્શન કરવાની ઘણી ઈચ્છા છે, અને સાથે સાથે મને એ પણ વરદાન આપો કે પાપી નહુષથી હું ભયમુક્ત બનું અને મારું ઇન્દ્રાસન અમને પાછું મળે. ત્યારે દેવી બોલ્યા, સચી, તું માનસરોવર જા અને ત્યાં ગયા પછી મારી એક મૂર્તિની પ્રતિષ્ઠા કર. એ મારી મૂર્તિને લોકો વિશ્વકામ કહી ઓળખે છે. ત્યાં ઇન્દ્રની સાથે તમારી મુલાકાત શક્ય બનશે.
મોટા નેત્રવાળી થોડા વખતમાં જ હું તે પાપી રાજા નહુષને મોહિત કરી નાખીશ. મારા આ પ્રયાસથી મોહિત થઈને ઇન્દ્રસનથી તરત જ નહુષ ભસ્ટ થઈ જશે. એટલે તું અત્યારે મારી સેવિકા સાથે જા. વ્યાસજી કહે છે, પછી ભગવતી અંબિકાની તે સેવિકા સાથે ઇન્દ્રાણી તરત જ ઇન્દ્ર પાસે પહોંચી ગયા. પોતાની પ્રાણ પ્યારી સચીને જોઈને ઇન્દ્રએ એ સમયે ઘણું આશ્ચર્ય પામ્યું. તેને પૂછ્યું, પ્રિય, તું અહીંયા ક્યાંથી આવી? પ્રભુ, માતા ભગવતીની કૃપાથી જ આ શક્ય બન્યું છે. દેવો મુનિઓ આપના સ્થાનને નહુષ નામના પાપીને નિયુક્ત કર્યો છે. અને તે નીચ નહુષે મને કહેવા લાગ્યો, સુંદરી, તું મને પતિ તરીકે સ્વીકારી લે. સચીનું કહેવું સાંભળી ઇન્દ્ર કહે છે, જો હું તેને એક ઉપાય કહું છું. તું નહુષને કહે છે કે જગ પ્રભુ, તમે આ એવા દિવ્ય વાહન ઉપર બેસી મને લેવા આવ્યો કે જે વાહન ઋષિ મુનિઓએ પોતાના ખભે ઉપાડ્યું હોય. કેમ કે મેં મારા મનથી એવો સંકલ્પ કર્યો છે કે આમ કરવાથી નક્કી તે નહુષ એમ કરશે અને પછી ઋષિઓ તેને શ્રાપ આપશે અને ઋષિઓના શાપના પ્રભાવે તે નીચ પાપી નહુષ બળીને ભસ્મ થઈ જશે. જા, મેં કહ્યું તેમ કર. ભગવતી માં અંબા તારી સહાય કરશે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે ઇન્દ્રએ સચીને શીખવ્યું. સચીએ તે જ પ્રમાણે નહુષને જઈને કહ્યું. ત્યારે નહુષ એકદમ પ્રસન્ન થઈ ઉઠ્યો. ત્યારે તે અભિમાનથી છકેલો મૂર્ખ નહુષ દેવીથી મોહિત થઈ ગયેલો કહેવા લાગ્યો, સુંદરી, તે ખૂબ જ સરસ બતાવ્યું. હું પણ આવી જ સવારી કરવા ઈચ્છું છું. અને પછી સચીને જવા દીધી. કામધા બનેલા નહુષે પછી બધા મુનિઓને બોલાવી આવી વાત કરી. ત્યારે હે રાજન, આ બધા શ્રેષ્ઠ મુનિઓને બોલાવી આવી વાત કરી. ત્યારે હે રાજન, આ બધા શ્રેષ્ઠ મુનિઓ અગસ્ત્યજી પણ હતા. તેમણે પોતાના કૃપાળુ સ્વભાવને લઈને કે પછી આ સર્વ ઘટનાની પાછળ ભાવિ નિર્માણ થયેલું તેને વંશ નહુષની આવી વિચિત્ર માંગણીને સ્વીકારી લીધી. એટલે નહુષ ખુશખુશાલ થઈને ચાલ્યો ગયો. તે પછી મુનિઓને પાલખી ઉપાડી નહુષ તેના પ્રથમથી બેસી ગયેલો અને પછી સર્પ એટલો ચાલ્યો. આમ કામ વેશમાં તેની બુદ્ધિ ક્ષીણ થઈ ગયેલી. એટલે અગસ્ત્ય મુનિના માથા ઉપર પોતાના પગની ઠોકર મારી અને તેથી આગળ તેણે મુનિને ભાલું ફટકાર્યું. આથી અગસ્ત્યજીને ભયાનક ક્રોધ ચડ્યો. તેઓએ નહુષને શ્રાપ આપ્યો, અરે નીચ પાપી, તું ભયંકર આકૃતિવાળો સાપ બની જા અને હજારો વર્ષો સુધી સર્પયોનિમાં અનેક દુઃખ ભોગવો. ધર્મના અંશથી જ્યારે એક યુધિષ્ઠિર નામના પુણ્યાત્મા પ્રગટ થશે ત્યારે તેમના મુખેથી તારા પ્રશ્નોના ઉત્તર તું સાંભળીશ. ત્યારે જ તારી મુક્તિ થશે. વ્યાસજી કહેવા લાગે, આ મુનિવર અગસ્ત્ય મુનિએ શ્રાપ આપ્યો. રાજર્ષિ નહુષ તુરત જ સાપ બની ગયો અને સ્વર્ગમાંથી તેનું પતન થયું. તે નહુષ પૃથ્વીલોકમાં ગયો. આ હકીકત દેવતાઓને જાણ થતાં જ માનસરોવર ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રને નહુષ શાપગ્રસ્ત થઈ સર્પ બનીને ઇન્દ્રાસન છોડી પૃથ્વીલોક ગયા છે એ કહી અને ઇન્દ્રને સ્વર્ગ લોકમાં લઈ આવી ફરી પાછો તેને સ્વર્ગમાં રાજા તરીકે અભિષેક કર્યો. આમ ઇન્દ્ર સચીની જોડે પહેલાની જેમ સ્વર્ગનો અધિપતિ થઈ રહેવા લાગ્યો. વ્યાસજી કહે છે, આમ ઇન્દ્રને ઘણા કષ્ટો પડ્યા અને ભોગવ્યા પણ ખરા. અંતે ભગવતી જગદંબાની કૃપાથી પ્રસાદીથી ઇન્દ્ર અને સચી ફરીથી પોતાના સ્થાને પ્રતિષ્ઠમાન થયા. જે કોઈ મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તેવું ફળ મળે છે. સારું કર્મ કરનારને સારું કર્મ ફળ મળે છે અને નઠારું કર્મ કરનારને અકર્મ એવું નઠારું કર્મ ફળ મળે છે. અને જગતમાં કોઈ એવું પ્રાણી નથી કે જેને જે કર્મ કર્યું હોય તેનું ફળ એને ભોગવવું નથી પડતું. તેમાં કોઈ શંકા કરવા જેવું નથી. વશિષ્ઠ વિશ્વામિત્રાજીના કલહનું વર્ણન. રાજા જન્મેજયે પૂછ્યું, બ્રાહ્મણ, આપે અદ્ભુત કર્મવાળા ઇન્દ્રની કથા મને સંભળાવી. ઇન્દ્ર પોતાના સ્થાનેથી પદભ્રષ્ટ થઈ ગયા અને તેમને કષ્ટ ભોગવવું પડ્યું. એ જ પ્રસંગમાં ભગવતી મહિમાનું વર્ણન પણ આપે કર્યું. પરંતુ મને સંદેહ થયા કરે છે કે મહાન તપસ્વી એવા ઇન્દ્રદેવોના રાજા થયા તેમ છતાં પણ તેમને આવા કષ્ટો કેમ પડવા લાગ્યા અને તમામ દેવતાઓ પણ એમના અનુશાસનથી પ્રસન્ન હતા. તો પછી ઇન્દ્રને પોતાના પદને કેમ છોડવું પડ્યું? હે કરુણાનિધિ, આપ મને તેનું સંપૂર્ણ કારણ કહેવા કૃપા કરો. વ્યાસજી કહેવા લાગે, હે રાજન, હું એ માટે એક અદ્ભુત કારણ તમને કહી સંભળાવું છું. તે સાંભળો. વશિષ્ઠ મુનિ બ્રહ્માજીના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનું ગહેરાઈથી ઊંડી રીતે અભ્યાસ કર્યો. ગંગાના તટ પર તેઓ નિવાસ કરતા હતા. ત્યારે દ્વેષને કારણે તેમને વિશ્વામિત્રજી સાથે વૈમનસ્ય અણબનાવ અને બંને એકબીજાને સામે શ્રાપ આપ્યો અને તેઓએ અંદરો લડતા જોઈને બધા દેવો સાથે બ્રહ્માજી ત્યાં આવ્યા અને બ્રહ્માજીએ બંને ઋષિઓને આદરપૂર્વક સમજાવ્યા અને તેમની વચ્ચે થતો કલહ બંધ કરાવ્યો અને ઉપદેશ આપી તે બંને ઋષિઓ વચ્ચે ફરીથી પ્રેમ ભાવ સ્થાપ્યો. જન્મેજય પૂછવા લાગ્યા, મહાભાગ, વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર થતા હતા,
તો પછી તેમનું નામ મૈત્રાવરુણ કેવી રીતે પડ્યું? એનું કારણ મને કહો. વ્યાસજી કહે છે, રાજન સાંભળો. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હોવા છતાં પણ નિમિત્તના શ્રાપથી પૂર્વજન્મ લેવા માટે વિવશ થઈ ગયા અને તેમને તેમના શરીરનો ત્યાગ કરવો પડ્યો. ત્યાર પછી મિત્ર અને વરુણને ત્યાં તેઓ ઉત્પન્ન થયા અને તેથી તેઓ જગતમાં મૈત્રાવરુણ નામે પ્રખ્યાત થયા. આ સાંભળીને રાજા જનમેજય પૂછે છે, વશિષ્ઠજી તો અત્યંત ધાર્મિક વૃત્તિવાળા મુનિ હતા, છતાં તેમને નિમિ રાજાએ કેમ શ્રાપ આપ્યો? કેમ કે વશિષ્ઠ મુનિએ ક્યારે કોઈનું અનિષ્ટ નહોતું કર્યું, તેમ છતાં રાજાએ તેમને શ્રાપ કેમ દીધો? આ બધું ધર્મ જ્ઞાન છો, મને આ શ્રાપનું મૂળ કારણ શું હતું તે કહો. વ્યાસજી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા, રાજન, એનું કારણ તો હું તમને પહેલા પણ કહી ચૂક્યો છું. 3 પ્રકારના ગુણોથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. રાજા ધર્મપૂર્વક રાજ્ય કરે, તપસ્વીઓ તપસ્યા કરે, આ બધા સ્વાભાવિક કર્મો છે. રાજન જેવા બ્રાહ્મણો હતા તેવા જ ક્ષત્રિયો પણ હતા. બંને રાજસ ગુણોથી ઓતપ્રોત હતા અને તેથી જ યજ્ઞ કરતા હતા. એમાં વશિષ્ઠજીએ નિમિને કોઈ કારણસર શ્રાપ આપી દીધો, ત્યારે નિમિએ વશિષ્ઠજીને શ્રાપ આપી દીધો અને તેઓ બંને સંકટમાં પડી ગયા. રાજન, ઈશ્વા કુળમાં ઉત્પન્ન થયેલા નિમિ રાજાના તેઓ અત્યંત સુંદર, ગુણી, ધર્મજ્ઞ અને પ્રજાપ્રેમી હતા. તેઓ સત્યભાષી હતા. દાન કરવું તે તેમના નિત્ય નિયમ હતો. ગૌતમ મુનિના આશ્રમની પાસે જયંતપુર નામનું નગર હતું. તેમાં તેઓ રહેતા હતા. તેઓ બ્રાહ્મણોના શુભ ચિંતક હતા. તેમના મનમાં એક મોટો યજ્ઞ કરવાની ઈચ્છા જાગી કે રાજસી યજ્ઞમાં ખૂબ પ્રમાણમાં દાન દક્ષિણા આપી શકાય. તો વિચાર કરીને નિમિએ પોતાના પિતા ઈક્ષ્વાકુ પાસેથી આજ્ઞા લઈ મહાત્માઓના કહેવાથી પુષ્કળ પ્રમાણમાં યજ્ઞમાં જરૂર પડે તેવી એક સામગ્રી તૈયાર કરાવી. ભૃગુ, અંગીરા, વામદેવ, ગૌતમ, વશિષ્ઠ, પુલસ્ય, ક્રાચિક, પુલરુ અને ક્રતુ આદિ જેટલા વિશેષ યજ્ઞ હતા. તે સૌ ઋષિ મુનિઓને જ વેદોના પારંગતો હતા. તેમને આમંત્રણ આપ્યું અને યજ્ઞ કાર્યની તમામ તૈયારીઓ થયા પછી નિમિ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી. તેઓને નમ્ર ભાવે કહ્યું, મુનિવર, હું યજ્ઞ કરવાની ઈચ્છાથી આ સમગ્ર તૈયારી કરીને તે યજ્ઞના વશિષ્ઠ આચાર્ય આપ થાવ. આપ તો જ્ઞાતિ પુરુષ છો, વળી મારા ગુરુ પણ છો, એટલે આપ મારું કાર્ય આપના થકી સંપન્ન થાય એવું હું ઈચ્છું છું. માટે કરીને આપ આ કાર્યભારનો સ્વીકાર કરી મને કૃતાર્થ કરો. માટે 5000 વર્ષ સુધી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે અને માં ભગવતી અંબાજીની આરાધના મારે કરવી છે. નિમિ રાજાની વાત સાંભળી વશિષ્ઠજી કહે છે, રાજન, તમે મને આમંત્રણ આપ્યું તે પહેલા ઇન્દ્રએ આ પરાશક્તિ યજ્ઞના કાર્ય માટે મને આમંત્રણ આપી રાખ્યું છે. તેથી કરીને હું ઇન્દ્રનું કાર્ય સંપન્ન કરાવીને પછી તમારું કાર્ય સંપન્ન કરાવીશ. ત્યાં સુધી તમે આ યજ્ઞ સામગ્રી સંભાળીને રાખો. ત્યારે રાજા કહેવા લાગે, હે બ્રાહ્મણ, મેં આ યજ્ઞ કાર્ય માટે બીજા ઘણા બધા બ્રાહ્મણોને નિમંત્રણ આપી દીધા છે અને યજ્ઞ માટે તમામ સામગ્રી લાવી રાખી છે. ત્યારે તમારા કહેવા મુજબ આટલા લાંબા સમય સુધી આ યજ્ઞ સામગ્રી હું કેમ કરીને સંભાળી શકું? ગુરુદેવ, આપ તો ઈક્ષ્વાકુ કુળના ગુરુ છો, વેદોના પારંગત છો. દ્વિજવર રાય કેમ આ સમયે મારું કાર્ય કરવાને બદલે બીજાનું કાર્ય કરવા જઈ રહ્યા છો? આવું કરવું આપને માટે શોભાપદ નથી. નિમિ રાજાના આ પ્રમાણે વશિષ્ઠજીએ રોકવાના પ્રયત્ન કરવા છતાં વશિષ્ઠજી ઇન્દ્રના યજ્ઞનું કાર્ય સંપન્ન કરાવવા ચાલ્યા ગયા. એટલે નિમિ રાજાને ઘણું દુઃખ થયું. તેઓ નિરાશ થઈ ગયા અને ત્યારે તેમણે ગૌતમ ઋષિને યજ્ઞ કાર્ય સોંપી યજ્ઞના આચાર્ય બનાવ્યા. ત્યારબાદ હિમાલય પર્વત પાસેના સમુદ્ર તટે તેમણે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. અહીંયા 500 વર્ષ સુધી ચાલે તેઓ યજ્ઞની સામગ્રી એકઠી કરી. વશિષ્ઠજીએ ઇન્દ્રને આરસી વચન આપી તેઓ નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા. ત્યારે નિમિ રાજા સૂતા હતા. એટલે વશિષ્ઠજીએ વિચાર્યું, રાજાને મળી લઉં, પરંતુ સેવકોએ નિમિ રાજાને જગાડ્યા નહીં અને મળવા આવ્યા નહીં. તેથી વશિષ્ઠજીને એમ થયું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે અને તેમને મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધમાં આવેશમાં મુનિએ રાજાને શ્રાપ આપી દીધો. તમે મને ગુરુને છોડીને બીજાના તમારા ગુરુ બનાવી દીધા. આથી રાજન આમ મારું અપમાન કરીને યજ્ઞનો આરંભ કરાવી દીધો. અરે મૂર્ખ, મારી ના કહેવા છતાં તું રોકાયો નહીં. માટે કરીને આજથી તમે વિદેહ થઈ જાઓ, તારું શરીર નષ્ટ થઈ જાઓ. મુનિએ આવો શ્રાપ નિમિ રાજાને દીધો. તે સેવકો સાંભળી ગયા અને નિમિ રાજાને જગાડી શ્રાપની વાત કરી. નિમિ રાજાના મનમાં વશિષ્ઠજી પ્રત્યે કોઈ ખોટી ભાવના હતી નહીં. તેમ છતાં તેઓ તે નમ્રતાથી મૃદુ વાણીમાં વશિષ્ઠજીને કહ્યું કે, હે ધર્મને જાણનાર ગુરુદેવ, મારો કોઈ પણ જાતનો અપરાધ વગર આપે મને શ્રાપ આપી દીધો છે. તમે મારા ગુરુ છો
અને હું આપનો યજમાન છું. મેં આપની ઘણી વિનંતી કરી, તેમ છતાં આપ બીજાનો યજ્ઞ સંપન્ન કરવા ચાલ્યા ગયા. ગુરુદેવ, બ્રાહ્મણોને સદાય સંતોષ રાખવો જોઈએ. આપ લોભવશ મારો યક્ષ ઠુકરાવી દીધો. વિદ્વાનો કહે છે કે ક્રોધ એ તો ચંડાળથી પણ વધારે અછૂત છે. માટે કરીને સુજ્ઞોને ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આપ વિના વાંકે મને વિદેહ થઈ જવાનો શ્રાપ આપ્યો છે, એટલે હવે હું પણ તમને શ્રાપ આપું છું કે તમારું પણ આ ક્રોધયુક્ત શરીર નષ્ટ થઈ જાય. આ પ્રમાણે નિમિ રાજાએ અને વશિષ્ઠજીએ સામે શ્રાપ આપ્યો. શાપગ્રસ્ત બનીને ચિંતા કરવા લાગ્યા. વશિષ્ઠજીના મનમાં ખળભળાટ થઈ ગયો અને બ્રહ્માજીની શરણે ગયા અને નિમિ રાજાએ શ્રાપ આપ્યાની વાત બ્રહ્માજીને કહી સંભળાવી. પિતાજી, રાજા નિમિએ મને શાપ આપ્યો છે કે તમારું શરીર નષ્ટ થઈ જશે. હવે આવી વિષમ પરિસ્થિતિનો સામનો મારે કેવી રીતે કરવો? પરંતુ મારી ઈચ્છા છે કે શાપવશ મને બીજું શરીર પ્રાપ્ત થાય. તે શરીરે પણ મારું આ જ્ઞાન અને સ્થિતિ આ જન્મે જેવી છે તેવી જ રહે. વશિષ્ઠજીની વાત જાણી કહ્યું. બ્રહ્માજીએ કહ્યું, મુનિ, તમે મિત્ર અને વરુણના તેજમાં વશિષ્ઠ થઈ સમયની રાહ જુઓ અને સમય થતાં તમે પ્રગટ થઈ જશો. ત્યારે તમે અયોનિજ પુત્ર થઈ જશો અને નવો જન્મ થયાની પણ તમે આ જન્મની જેમ જ જ્ઞાન, ધાર્મિક વૃત્તિ તથા બુદ્ધિ તેમજ વેદ દેવતા સર્વ જ્ઞાન સંપન્ન થશો તથા સર્વ પ્રાણીઓમાં સન્માન પાત્ર બનશો. બ્રહ્માજીની વાત સાંભળી વશિષ્ઠજી મિત્ર વરુણના આશ્રમે ગયા. મિત્ર અને વરુણ ત્યાં બિરાજમાન હતા. વશિષ્ઠજીએ પોતાના શરીરનો ત્યાગ કરી તેમના શરીરમાં પ્રવેશ કર્યો અને સૂક્ષ્મ સ્વરૂપે તેઓ પડ્યા રહ્યા. રાજન, એક સમયની વાત છે. પોતાની ઈચ્છાથી સ્વર્ગની અપ્સરાઓ ઉર્વશી પોતાની સખીઓ સાથે મિત્રા વરુણના આશ્રમે આવી અને તેમને જોઈ ગયા. ઉર્વશીને કહેવા લાગ્યા, સુંદરી, તું અમને પતિ તરીકે અપનાવી લે. એ મોહિત થઈ ગયા એટલે એવું કહ્યું કે સુંદરી, અમને પતિ તરીકે અપનાવી લે અને આશ્રમમાં આનંદનો અનુભવ કર. ઉર્વશી આનંદપૂર્વક મુનિઓના આશ્રમમાં રહેવા લાગી. સંયોગ વસતા મુનિઓ તેની સાથે આનંદપૂર્વક વાત કરી રહ્યા હતા. ત્યારે જ મિત્રા વરુણનું વીર્ય સ્ખલિત થઈ ગયું અને એ પાસે પડેલા એક ઘડામાં પડ્યું. હે રાજન, ત્યારે તેમાંથી બે સુંદર મુનિ કુમારો પ્રગટ થયા અને પ્રથમ બાળકનું નામ અગસ્ત્ય પડ્યું અને બીજા બાળકનું નામ વશિષ્ઠ પડ્યું. મિત્રા વરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા આ બંને મુનિઓ મહાન તપસ્વી ઋષિઓમાં મુખ્ય ઋષિ થયા. અગસ્ત્ય મુનિને તપમાં રુચિ હોવાથી તેઓ બાલાવસ્થામાં જ તપસ્યા કરવા વનમાં જતા રહ્યા. ત્યારે બીજા પુત્ર વશિષ્ઠને ઈક્ષ્વાકુના પુરોહિત રૂપે વર્ણિ કરી વ્યાસજી કહે છે, રાજન, જે પ્રમાણે વશિષ્ઠજીને નવું શરીર મળ્યું એ જ પ્રમાણે રાજા નિમિત્તને શરીર પ્રાપ્ત થયું હતું. કારણ કે મુનિએ શ્રાપ દીધો કે તે સમયે રાજા યજ્ઞમાં દીક્ષિત હતા અને યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોએ તમામ મંત્રોના પ્રયોગથી રાજાના શરીરને યથાવત રાખ્યું હતું અને મંત્ર પ્રભાવે નિર્વિકાર આત્મા શરીરમાં જ રહ્યો. જ્યારે યજ્ઞ સમાપ્ત થયો, બધા દેવતાઓ યજ્ઞ મંડપમાં આવ્યા. ત્યારે બ્રાહ્મણોએ રાજા નિમિની સ્થિતિનું વર્ણન કરવાથી દેવતાઓએ કહેવા લાગ્યા, રાજન, તમને આ યજ્ઞના પ્રભાવે એક ઉત્તમ જન્મ તમારો થઈ શકે છે અને તમે તમારી ઈચ્છાથી દેવ શરીર અથવા મનુષ્ય શરીર પામી શકો છો. ત્યારે નિમિના વિદેહ થઈ ગયેલા આત્માને દેવતાઓએ કહ્યું, હે દેવતાઓ, જગતના સર્વ પ્રાણીઓ જેના વડે જોઈ શકે તેવી વસ્તુમાં હું રહું તેવો અવસર મને મળે, એટલે કે હું સર્વ પ્રાણીઓમાં આંખોમાં વાયુ રૂપે વિચરણ કર્યા કરું. દેવતાઓ કહે છે, તો તમે ભગવતી દેવી જગદંબાની પ્રાર્થના સ્તુતિ કરો, જેથી તેમની કૃપા તમારા ઉપર થાય અને તમને ઈચ્છિત મનોરથ પ્રાપ્ત થાય. એટલે દેવોએ જે કહ્યું તેમ રાજા નિમિએ દેવીની પ્રાર્થના કરી. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા. નિમિ રાજાએ દેવી જગદંબા પાસે વરદાન માંગ્યું કે હે માતા, સર્વ પ્રાણીઓની આંખોમાં રહેવાનું વરદાન મને આપો. દેવી કહે છે, રાજન, તમે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાઓ અને જગતમાં બધા જ પ્રાણીઓની આંખોમાં તમારા પ્રભાવે પલકારો થયા કરશે. તેથી જગતમાં તમામ મનુષ્યો, પ્રાણીઓ તથા પક્ષીઓ બધાની જ આંખોથી પલકારા લેનારા પ્રાણીઓ કહેવાશે. ત્યાર પછી સ્થૂળ થઈ ગયેલા નિમિના શરીરથી કોઈ રાજપુત્ર જેવો બાળક ઉત્પન્ન થાય તેવી કલ્પના કરી તેના શરીરે કષ્ટ મૂકી તેનું બ્રાહ્મણોને મંથન કર્યું અને મંત્રોચ્ચાર કરતા યજ્ઞ કાર્ય પણ ચાલુ રાખ્યું. આમ બ્રાહ્મણો દ્વારા ચરણી મંથન કરવાથી એક સર્વાંગ સુંદર અને સર્વગુણથી યુક્ત એવો એક બાળક ઉત્પન્ન થયો. આમ ચરણી મંથનથી ઉત્પન્ન થયેલા હોય તે મિથિ અને નિમિ રાજાના શરીરમાંથી નીકળ્યો હોય તે નિમિ પુત્ર થયો. આથી પિતાથી ઉત્પન્ન થયેલો બાળક જનક નામથી વિખ્યાત થયો. આ જનકે ત્યાર પછી ગંગા કિનારે એક સુંદર નગર વસાવ્યું. તે જનકપુરી અથવા તે મિથિલા નગરીના નામે પ્રખ્યાત થયું અને આ વંશમાં જે રાજા ઉત્પન્ન થયા તે રાજાઓ
વિદેહી તરીકે લોકોમાં ઓળખાવા લાગ્યા. રાજન નિમિત્ત આ ઉત્તમ કથાનું મેં વર્ણન કર્યું. તમને શાપવશ વિદહ થઈ જવું પડ્યું તેનું વિસ્તારપૂર્વક મેં તમને વાર્તા કહી સંભળાવી. રાજા જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, ભગવાન વશિષ્ઠ બ્રાહ્મણ હતા, રાજા નિમિના ગુરુ પણ હતા અને વળી નિમિ રાજાએ પોતાના યજ્ઞના તેમને પુરોહિત પણ સ્થાપ્યા હતા. તે પછી નિમિ રાજાએ તેમને શાપ કેમ આપ્યો? વશિષ્ઠજીએ ક્ષમા કેમ કરી શક્યા નહીં? વ્યાસજી કહે છે, અજિતેન્દ્રિય વ્યક્તિથી ક્ષમાની અપેક્ષા રાખવી કઠિન છે. વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર હતા, વળી વેદ જ્ઞાની અને તપસ્વી હતા. તેમ છતાં પણ 3 ગુણોથી પ્રભાવિત થયેલા, તો પછી મૃત્યુલોકના સામાન્ય જનની તો વાત જ ક્યાં કરવી? એટલા માટે હે રાજન, વિદ્યા, જ્ઞાન, તપના તેજ તથા યોગના અભ્યાસ વગર કામ, ક્રોધ, લોભ, મોહથી શત્રુઓનો નાશ ક્યારેય થતો નથી જાણ્યો. રાજન, આ 3 લોકની ઉત્પત્તિનું કારણ પણ અહંકાર જ છે. આમ કામ, ક્રોધ ઇત્યાદિ અનિષ્ટો માણસના ચિત્ત મનથી જ થાય છે. જ્યારે વ્યક્તિનું મન તેના વશ હોય ત્યારે આ અનિષ્ટો વિકારો ઉત્પન્ન થતા નથી. આને આવા જ કારણથી રાજા નેમિ વશિષ્ઠ મુનિને ક્ષમા આપી શક્યા નહીં અને શ્રાપ આપી બેઠા. સાંભળો, પૂર્વ શુક્રાચાર્યજીએ રાજા યયાતિને તમે વૃદ્ધ થઈ જાઓ એવો શાપ આપ્યો. રાજા યયાતિએ શાપનો સ્વીકાર કરી લીધો અને વૃદ્ધત્વ અપનાવ્યું. રાજન, શાંત ચિત્ત રાજાઓ પણ હોય અને કંઈક રાજાઓ ઉગ્ર હોય. આમ એક સરખા સ્વભાવવાળા કોઈ હોતા નથી. એટલા માટે કોઈનો દોષ કાઢવો વ્યર્થ છે. રાજન, પૂર્વ હૈહય કુળના ક્ષત્રિયોના ભૃગુવંશી બ્રાહ્મણો પુરોહિત હતા અને કોઈ કારણસર ક્રોધ કરી તે ક્ષત્રિયોને ધન લોભમાં અને બ્રહ્મ હત્યાના પાપથી અવગણના કરી બ્રાહ્મણોનો વધ કરવા લાગ્યા. હૈહય વંશી ક્ષત્રિયો દ્વારા ભૃગુવંશી બ્રાહ્મણોનો સંહાર. રાજા જન્મેજયે વ્યાસજીને પૂછ્યું, પિતામહ, જેઓએ બ્રહ્મ હત્યાની જરા પણ ચિંતા કર્યા સિવાય હૈહય વંશી ક્ષત્રિયોને ભૃગુકુળ બ્રાહ્મણોની હત્યા કરી નાખતા તેઓનો આવો વેરભાવ સાથી થયો? આપ મને તે કહો. વ્યાસજીએ જન્મેજયની આમ પૂછવાથી પ્રસન્ન થઈ કહેવા લાગે, હે રાજન, હૈહય કુળમાં કાર્તિવીર્ય નામના એક અત્યંત ધર્મ ભાવનાવાળા બળવાન પરાક્રમી રાજા થયા હતા. તેમને 1000 ભુજાઓ હતી, એટલે તેઓ સહસ્ત્ર અર્જુન નામે પણ પ્રખ્યાત થયા. તેમણે પોતાના તપથી દત્તાત્રેય ભગવાન પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરી હતી. લોકો તેમને વિષ્ણુ ભગવાનના અંશે આવતા સમજતા હતા. આ કાર્યવીર રાજાએ મહાયજ્ઞ કર્યો અને પછી યજ્ઞ પૂર્ણ થતા અકળળ સંપત્તિનું બ્રાહ્મણોને દાન કર્યું. આ રાજા સહસ્ત્રાર્જુન પછી ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને તેમના મૃત્યુ પછી હયવંશી દશા ફરી એ વંશના ક્ષત્રિયો સાવ કંગાળ થઈ ગયા હતા. ત્યારે કોઈ કાર્ય અર્થે ક્ષત્રિયોને ધનની ઘણી જરૂર ઊભી થતા તેમણે ભૃગુકુળ બ્રાહ્મણો પાસે ધનની માંગણી કરી, પરંતુ ઘણી યાચના કરવા છતાં બ્રાહ્મણોએ ક્ષત્રિયોને ધનરાશિ આપી નહીં અને તેમને થયું કે આ ક્ષત્રિયો અમારું ધન લૂંટી લેશે. તેઓ ભય થતા બ્રાહ્મણોને જમીનમાં તેમનું પાસેનું ધન દાટી દીધું. કેટલાક લોકોએ પોતાના સાથી બ્રાહ્મણોને ત્યાં સંતાડ્યું. આમ લોભને કારણે બ્રાહ્મણો ભ્રષ્ટ થઈ ગયેલા હતા. તેથી પોતાના ક્ષત્રિય યજમાનો અત્યંત કઠિન પરિસ્થિતિમાં હોવા છતાં ધન આપ્યું નહીં. હે તાત, ત્યારે ક્ષત્રિયો ધનના અભાવે કષ્ટ ભોગવતા હતા. તેમના ધન અભાવને લઈને હૈહય વંશી ક્ષત્રિયો બ્રાહ્મણોના આશ્રમોમાં ગયા. જોયું તો બ્રાહ્મણો પોતાના આશ્રમો છોડી ચાલ્યા ગયા હતા. એટલે ક્ષત્રિયો ધન મેળવવા માટે આશ્રમની જમીન ખોદવા લાગ્યા. ત્યારે કોઈકે એક ક્ષત્રિયોનું દાટેલું ધન બીજાઓને બતાવ્યું અને ત્યારે ધન પ્રાપ્તિના લોભે બીજા બ્રાહ્મણોના આશ્રમોની જમીન ખોદી. ત્યાંથી તેમને ધન મળ્યું. તેને કારણે અતિ ક્રોધમાં આવી ક્ષત્રિયો ભૃગુવંશી બ્રાહ્મણોને બાણોથી મારવા લાગ્યા. આથી બ્રાહ્મણો ભાગ્યા અને આસપાસમાં આવેલા પર્વતોની ગુફાઓમાં સંતાયા. ત્યારે હૈહય વંશીઓનો ક્રોધ હજુ કાબુ બહાર હતો. તેઓ તેમની પાછળ ત્યાં પણ પહોંચી ગયા અને બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યા અને પૃથ્વી પર ફરવા લાગ્યા. તેમના ભયાનક ક્રોધ કરીને ક્ષત્રિયો બ્રહ્મ હત્યા જેવા પાપ કર્મ કરવા કટિબદ્ધ થયા. આવા ભયાનક પાપ કાર્યથી બ્રાહ્મણ પત્નીઓ ભયથી ધ્રુજવા લાગી અને તેમના ભયને લીધે ગર્ભ પડી જવા લાગ્યા. ત્યારે તે બ્રાહ્મણ પત્નીઓ બિચારા કુકરી પક્ષીને જેમ વલોપાત કરવા લાગી. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, ત્યારે તે સ્ત્રીઓ વલોપાત કરતી ભયની મારી સૌ હિમાલય પર્વત ઉપર ચાલી ગઈ અને ત્યાં એક નદીને કિનારે માટીની ભગવતીની પ્રતિમા બનાવીને મહાગૌરીની આરાધના કરવા લાગી. ત્યારે હે બ્રાહ્મણ સ્ત્રીઓએ દેવીને સપનું આવ્યું. તે બ્રાહ્મણ સ્ત્રીને દેવીને સપનું આવ્યું અને તેમાં દર્શન આપી કહેવા લાગ્યા, માં, તમારાથી ગમે તે એક સ્ત્રીના જાંઘમાં સાથળથી એક પુરુષ ઉત્પન્ન થશે અને તે મારા અંશરૂપે તમારું કાર્ય પાર પાડશે. બ્રાહ્મણ સ્ત્રીઓ જાગી ત્યારે તેઓ અત્યંત હર્ષ પામી. આ સ્ત્રીઓમાં એક સ્ત્રીને ગર્ભ રહ્યો હતો. તે સ્ત્રી ક્ષત્રિયોને જોઈ ભય પામી ત્યારે તે ત્યાંથી ભાગવા લાગી. ત્યારે પેલા ક્ષત્રિયો જોઈ
ગયા અને તેને મારવા ઘસી ગયા. ત્યારે પેલી સ્ત્રી ક્ષત્રિયોને જોઈ રોકકળ કરવા લાગી. ત્યારે ગર્ભમાં રહેલા બાળકે તે સાંભળ્યું. તેને થયું, માતા અત્યારે અત્યંત ભય પામેલી છે, તેનું રક્ષણ કરવાવાળું કોઈ નથી, તેની દયાજનક સ્થિતિ છે. અને તે બાળકને ક્રોધ આવ્યો અને માતાનું સાથળ ચીરીને તરત જ બહાર આવ્યું. ત્યારે તેનું તેજ સૂર્ય જેવું ઝળહળતું હતું. તે બાળકે તુરત જ તેના તેજ વડે પેલા ક્ષત્રિયોને આંખોનું નૂર ખેંચી લીધું. ક્ષત્રિયો અંધ થઈ આમ તેમ ફાફા મારવા લાગ્યા. તેમ થયું, આ બ્રાહ્મણની સ્ત્રી ધર્મભાવી સતી સ્ત્રી હોય તેમ લાગે છે. આમ વિચારી એ અંધ થયેલા ક્ષત્રિયો પેલી બ્રાહ્મણ સ્ત્રી પાસે જઈ કહેવા લાગ્યા, માતા, અમે અજ્ઞાની આપને સમજી શક્યા નહીં, અમને ક્ષમા કરો, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. અમે અત્યારથી જ આવું નિંદનીય કાર્ય નહીં કરીએ અને અમે ભાર્ગવ સાથે વેર નહીં રાખીએ. ક્ષત્રિયોની આવી વાત સાંભળી પેલી સ્ત્રી કહેવા લાગી, ક્ષત્રિયો, તમે જ આ બાળકને દ્રષ્ટિહીન કર્યા છે. આ બાળક તમારી જાંઘમાંથી ઉત્પન્ન થયો છે અને તમે જ્યારે નિર્દોષ એવા ધર્માત્મા તપસ્વી ભૃગુવંશી બ્રાહ્મણોનો વધ કરી રહ્યા હતા ત્યારે આ બાળક મારા ગર્ભમાં આવ્યો હતો અને તે 100 વર્ષથી મારા ગર્ભમાં હતો. જે હવે તમારી સામે છે, આ બાળકે ગર્ભમાં જ 4 વેદ અને શાસ્ત્રોના અભ્યાસ ખૂબ જ સરળ રીતે કર્યા છે. માટે કરીને તમે તે બાળકને સ્તુતિ કરો. આ બાળકે મને મા ભગવતીની કૃપા મેળવી છે, માટે તમે તેને પ્રાર્થના પાર્થો, તે પ્રસન્ન થશે અને તમને તમારું આ અંધત્વ દૂર કરી નેત્રો પાછા આપશે. વ્યાસજી કહે છે, ત્યારે બ્રાહ્મણ સ્ત્રીની વાત સાંભળી તે હૈ કુળના ક્ષત્રિયો બાળકના ચરણોમાં નમી પડ્યા અને પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. આથી મુનિ કુમારને તેઓ ઉપર કરુણા ઉપજી અને પ્રસન્ન થઈ અને ક્ષત્રિયો, તમે મારી વાત પર વિશ્વાસ રાખી અને સુખેથી તમે તમારા સ્થાને જાઓ. વિધિ નિર્માણ કાંઈ થવાનું હશે તે થશે. બાળકના કહેવાથી ક્ષત્રિયો તેમના ઘરે ગયા. મુનિ કુમારોના પ્રભાવે તેમની આંખોથી તેઓ જોવા લાગ્યા. હૈ કુળનો ઇતિહાસ, વિષ્ણુનો લક્ષ્મીને શ્રાપ. વ્યાસજી કહે છે, રાજન, હવે હું તમને હૈની ઉત્પત્તિનો ઇતિહાસ કહું છું, સાંભળો. એક સમયે લીલા કરવાને લઈને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને ઘોડી થઈ જાવ એવો શ્રાપ આપ્યો. રાજન, ભગવાનની બધી જ લીલાઓમાં રહસ્ય હોય છે, એ તો એ લીલા કરનાર જ જાણી શકે. શ્રાપ મળવાથી લક્ષ્મીજી અતિ દુઃખી થયા અને તેમ છતાં ભગવાને નમસ્કાર કરી તેમની આજ્ઞાથી મૃત્યુલોકમાં જ્યાં સૂર્યપત્નીએ જ્યાં અતિ કઠિન તપ કર્યું હતું તે સુર્પાક્ષણ નામના સ્થાનના ઉત્તર તટ ઉપર તમસા અને યમુના નદીના સુંદર સંગમ સ્થાન, જ્યાં સર્વ મનોરથને પૂર્ણ કરવાવાળું અતિ સુંદર વન એ સ્થાને સુશોભિત કરતું હતું, ત્યાં લક્ષ્મીજી ઘોડીનું રૂપ લઈને રહેવા લાગ્યા અને ત્રિશૂળ ઘાટી ભગવાન શંકરનું તપ કરવા લાગ્યા. જેમની અર્ધાંગીની ગૌરી છે, કપૂર સમાન જેમનું ગૌર શરીર છે, જેમનો કંઠ લીલો છે, જેમના 5 મુખ અને 10 ભુજાઓ છે, શરીર વ્યાધાંબર ધારણ કરેલ છે, તેવા ભગવાન શિવજીના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થઈ ગયા અને અતિ કઠિન તપ કરવા લાગ્યા. દેવોના 1000 વર્ષ સુધી તેઓએ તપ કર્યું. ત્યારે ત્રિનેત્રી ધારી ભગવાન શંકર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, દેવી જગદંબા, તમે શા માટે મારું તપ કરો છો? તમારા પતિદેવ શ્રી હરિને છોડી તમે મારું તપ કેમ કરી રહ્યા છો? ત્યારે લક્ષ્મીજી કહે છે, આ સુતોષ, મને મારા પતિ વિષ્ણુએ શ્રાપ આપ્યો છે. આપ તે શ્રાપમાંથી મને મુક્ત કરો. મારા પતિએ આ શ્રાપમાંથી મુક્ત થવાનો ઉપાય પણ મને કહી દીધો છે. તેમણે મને કહ્યું છે, લક્ષ્મી, જે સમયે તારા થકી પુત્ર ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થઈ વૈકુંઠને પામીશ. ભગવાન અત્યારે મારા પતિ મારી સાથે નથી, તેઓ વૈકુંઠમાં બિરાજે છે, તો તેમના વગર હું કેવી રીતે પુત્રવતી થઈશ? હે દેવેશ, આપ મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મને વરદાન આપો. ત્યારે ભગવાન શંકર મધુર વાણીથી કહેવા લાગ્યા, સુંદરી, સમય આવે બધું ઠીક થઈ જશે, માટે આપ ધીરજ ધરો. હું તમારા તપથી અત્યંત પ્રસન્ન થયો છું. તમારી ઈચ્છા પ્રમાણે તમને તમારા પતિ અવશ્ય મળશે. તેઓ મારી પ્રેરણાથી ઘોડાનું રૂપ લઈને તમારા મનોરથ પૂર્ણ કરશે અને હે સુંદર ભ્રમરવાળા, તમે તેમના જ જેવા પુત્રની માતા બનશો. એ પુત્ર સર્વના આદરણીય થશે, તેમજ આ સમસ્ત ભૂમંડળનો રાજા થશે. ત્યારે હે મહાભાગ્યવતી, તમારા પુત્રનો જન્મ થાય પછી તમે જરૂરથી વૈકુંઠમાં તમારા પતિને સાથે જઈ શકશો અને પૂર્વવત તમે તેમના પ્રાણ પ્રિયા થઈ તેમની સાથે રહેવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે. હે દેવી, તમારા એ પુત્રનું નામ એક વીર થશે, તે અને તેના દ્વારા હૈ નામના ક્ષત્રિયોનો વંશ વિસ્તરશે. વ્યાસજી કહે છે, ભગવાન શંકરે પોતાનો દૂત બનાવી ચિત્રરૂપને વિષ્ણુ ભગવાન પાસે મોકલ્યો. ચિત્રરૂપે ભગવાન શ્રીહરિને કહ્યું, પ્રભુ, આપના પત્ની લક્ષ્મીજી તમસા અને યમુનાના સંગમ તટે ઘોડીના રૂપે પધાર્યા છે અને શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. કહ્યું છે કે શ્રીહરિ ત્યાં જાય છે અને લક્ષ્મીજીની મનોકામના પૂર્ણ કરે છે. પુંડરીકાક્ષ હરિ, આપ ઘોડાનું રૂપ લઈ લક્ષ્મીજી પાસે પધારો અને પુત્ર ઉત્પન્ન થાય પાછા બંને વૈકુંઠમાં પધારજો. હે રાજન, ચિત્રરૂપની પાસેથી વાત જાણી શ્રીહરિ ઘોડા રૂપે લક્ષ્મીજી પાસે આવ્યા અને ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું મિલન થયું. તેના પ્રતાપે એક સુંદર પુત્ર લક્ષ્મીજીને જન્મ આપ્યો. ત્યાર પછી લક્ષ્મીજીને કહી
તે સુંદર આંખોવાળા બાળકને હું યયાતિ કુળમાં રાજા તરવસુ રાજાનું નામ તેમના પિતાએ હરિવર્મા રાખ્યું છે અને તેમને કોઈ સંતાન નથી. આથી રાજાએ તપ કર્યું અને તેમના માટે આ પુત્ર મેં ઉત્પન્ન કર્યો. દેવી રાજા હરિવર્માને આ પુત્ર આપીને બંને હરિવર્મા પાસે ગયા. એ કહ્યું, રાજન, તમસા અને યમુનાના તટે તમને બાળક મળશે. એ જ તમારો પુત્ર હશે. તમે ત્યાં જાઓ. શ્રી હરિ લક્ષ્મીજી પાસે વૈકુંઠમાં પધાર્યા. યયાવંતી હરિવર્મા ત્યાં ગયા અને પુત્રને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. રાણીને પુત્ર સોંપ્યો ત્યારે રાજમહેલ સહિત સર્વ લોકોએ મોટો ઉત્સવ મનાવ્યો. રાજન પુત્ર મોટો થતા તમામ વિદ્યાઓમાં તેને પારંગત કરાવે તેનું નામ એકવીર એવું રાખવામાં આવ્યું. સમય જતાં તેઓ રાજ્યાભિષેક કરી હરિવર્મા પત્ની સહિત તપ કરવા વનમાં ચાલ્યા ગયા. પ્રારબ્ધ પૂર્ણ થતાં રાજા અને રાણીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. પુત્ર એકવીરે તેમના વૈદિક ધર્મ પ્રમાણે વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા. ત્યાર પછી સમય જતાં હૈહૈવંશી એકવીરે રૈભ્ય રાજાની પુત્રી એકવલ્લી સાથે વિવાહ કર્યા. તેમને એક પુત્ર થયો. તેનું નામ કૃતવીર્ય રાખ્યું. આ કૃતવીર્યના પુત્ર કાર્તિવીર્ય થયા. આમ હે રાજન, હૈહૈવંશીની શરૂઆત થઈ. મેં આપને હૈહૈવંશીનું વર્ણન કહી સંભળાવ્યું. વ્યાસજી અને નારદનો સંવાદ. નારદને વાનર મુખની પ્રાપ્તિ. જન્મેજય કહેવા લાગ્યા, ભગવાન, અમે હૈહય કુળના રાજાઓની ઉત્પત્તિ કથા મને કહી તમે સંભળાવી. હવે એક આશ્ચર્યજનક આ વિષયમાં મને વધારે આશ્ચર્ય તો એ થાય છે કે દેવતાઓ કામવશ થઈ મોહિત થઈ જાય છે. એ કેમ? બ્રાહ્મણ, આપ તો સર્વ જ્ઞાન સંપન્ન છો. આપ મારી આ શંકાનું નિવારણ કરો. વ્યાસજી કહે છે, હે રાજન, પૂર્વ બ્રહ્માજીને આવો જ પ્રશ્ન નારદજીએ કર્યો હતો અને બ્રહ્માજીએ નારદજીને કહ્યું, તે જ તમને હું કહું છું. આ સંસારમાં રહેનારો કોઈ પણ પ્રાણી મોહથી અછૂત નથી રહી શકતો. ઋષિમુનિઓ, દેવતાઓ કે માનવી, કોઈ પણ આ મોહને આધીન થઈ સંસારમાં ચક્ર લગાવ્યા કરે છે. હે વ્યાસજી, હું પણ મોહવશ થઈ ખૂબ જ દુઃખી થયો હતો. મોહને કારણે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે હું ફસાયો હતો. નારદજી આગળ કહે છે કે એક સમયની વાત છે. હું અને મુનિ પર્વત ભારત વર્ષની યાત્રાએ જવા માટેથી સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યા અને જતા પહેલા અમારા બંને વચ્ચે એક શરત થઈ કે જે કોઈને જેવો વિચાર ભલે પછી તે સારો હોય કે ખોટો ખરાબ, તે વિચાર એકબીજાને કહી દેવો. આ પ્રમાણે એમ નક્કી કર્યું અને ભૂમંડળ ઉપર વિચરણ કરવા લાગ્યા. અમે આમ ફરતા હતા ત્યારે ગ્રીષ્મ ઋતુ, ઉનાળો સમાપ્ત થઈ ગયો અને વર્ષા ઋતુનું આગમન થયું. એટલે અમે સંજય રાજાની સુરમની નગરીમાં ચાલ્યા ગયા. રાજા સંજયને ભયંતી નામે પુત્રી હતી. સંજય રાજાએ પોતાની આ સ્વરૂપવાન પુત્રીને અમારી સેવા કરવાની આજ્ઞા કરી. તેથી તે સુંદરી દમયંતી અમારી નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી. આમ અમે ખૂબ જ સરસ સેવા પામતા હતા. હું મારી અવીણા વગાડતા મધુર સ્વરે સામવેદનું ગાન કરતો ત્યારે દમયંતી મારું મધુર ગાન સાંભળી મારા ઉપર મોહિત થઈ ગઈ અને મારી અને પર્વત મુનિના સેવામાં એનાથી ફરક પડવા લાગ્યો. વસ્તુ આપવામાં ભેદભાવ થવા લાગ્યો. તે જ્યારે પણ સેવા અર્થે આવે ત્યારે તે મારી સામે પ્રેમપૂર્વક નજરે કરે તે પર્વત મુનિની સામે જોવામાં ફરક પડતો. પર્વત મુનિને ખ્યાલ આવી ગયો કે તેમણે મને અત્યંત આગ્રહ કરીને પૂછ્યું. ત્યારે મેં કહ્યું, પર્વત, કે વિશાળ નેત્રોવાળી રાજકુમારી મને પોતાનો પતિ બનાવવા ઈચ્છે છે. આ સાંભળતા જ તેણે કહ્યું, આપણા વચ્ચે નક્કી થયા મુજબ તમે મને આ કેમ કહ્યું નહીં? આમ કહી અતિ ક્રોધિત થયેલા પર્વત મુનિએ મને શ્રાપ આપ્યો. મિત્રદ્રોહી, હું તમને શ્રાપ આપું છું. તમે અત્યારે જ વાનરના મુખવાળા બની જાઓ. અને મારી મુખાકૃતિ વાનરની થઈ ગઈ. પર્વત મુનિ સંબંધમાં મારી બહેનના પુત્ર થતા હતા, તેથી તે મારા ભાણેજ થયા. તેમ છતાં મને પણ ક્રોધ ચડ્યો અને ક્રોધવશમાં મેં પર્વત મુનિને શ્રાપ આપી દીધો કે તમને હવે અત્યારથી જ સ્વર્ગનો અધિકારી નહીં રહે. પર્વત, તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું? તે આવા નાના અપરાધ માટે મને શ્રાપ આપ્યો? મારું આવું વાનર મુખ જોઈને રાજા રાણીએ પોતાની પુત્રીને ખૂબ સમજાવી, પરંતુ દમયંતી માની નહીં. તેણે માતા પિતાને કહ્યું, હું નારદજીને મનથી પતિ માની ચૂકી છું. આથી રાજા સંજયે તેની પુત્રીનો વિવાહ મારી સાથે કર્યો. દમયંતી તો આ મારી સાથેના વિવાહથી ઘણી પ્રસન્ન હતી. તે પતિવ્રત ધર્મનું પાલન કરનારી ધર્મવતીને મારા વાનર મુખથી જરા પણ ઘૃણા નહોતી. પરંતુ તેણે મને દુઃખી થતા જોઈ અને એ ધર્મવતી સ્ત્રીએ માતા જગદંબા ભવાનીની આરાધના કરી. તેના પ્રભાવે એક દિવસ ચાલી ગયેલા તે પર્વત મુનિ પાછા આવ્યા અને દુઃખી થતા બોલ્યા, મેં ક્રોધવશ આપને શ્રાપ આપ્યો તે હું પાછો લઉં છું. કહેતા જ મારું સુંદર મુખ મને પાછું મળ્યું. મેં પણ મારો શ્રાપ પાછો લઈ લીધો. આમ થવાથી બધા દમયંતી, રાજા, રાણી, કૈકા સર્વ આનંદ પામ્યા અને મને ખૂબ પહેરામણી આપી. હે રાજન, આ બધી મોહ માયાનો જ પ્રભાવ અને મહાત્મય છે.
નારદજીની ઈચ્છાથી વિષ્ણુ ભગવાનને માયાનો પ્રભાવ બતાવ્યો. નારદજી કહે છે, મુનિવર, એક સમયે હું અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વિષ્ણુ લોકમાં ગયો. ભગવાન વિષ્ણુના મને તે સ્વીત રીપમાં દર્શન થયા. લક્ષ્મીજી પણ ત્યાં બિરાજેલા હતા, પરંતુ મને જોતા જ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે મેં ભગવાનને પૂછ્યું, મને જોતા જ લક્ષ્મીજી અહીંથી કેમ ચાલ્યા ગયા? ભગવાન, હું તપસ્વી છું અને મેં મારી ઇન્દ્રિયોને વશમાં કરી છે. ક્રોધ ઉપર મારો સંપૂર્ણ કાબુ છે અને તેનાથી માયાનો પ્રભાવ મને ચલાયમાન નથી કરી શકતો. મારા આવા અહંકારયુક્ત વચનો સાંભળી વિષ્ણુ ભગવાનને હસવું આવ્યું. કહેવા લાગ્યા, નારદ, હવે આવી વાત કરવી નહીં. સનકાદિક મુનિઓ માયાને જીતી શક્યા નથી, તો તમે વળી કોણ? હે નારદ, કામ પણ માયાનું જ સ્વરૂપ છે. તે માયા ધર્માત્મા પુરુષના મનમાં પણ ક્ષોભ ઉત્પન્ન કરે છે. નારદજીએ શ્રીહરિને કહ્યું, માયાનું સ્વરૂપ કેવું છે અને તે ક્યાં અને કોના આધારે રહે છે તે મને કહો. મારે માયાનો અનુભવ કરવો છે અને તેને જોવાની જાણવાની મને ઘણી ઈચ્છા છે. નારદજીની વાત સાંભળી શ્રીહરિએ કહ્યું, જો એમ જ હોય તો ચાલો હમણાં જ ગરુડ ઉપર બેસી જાઓ, આપણે બીજા લોકમાં જઈએ. હું તમને માયાના દર્શન કરાવીશ. ભગવાન અને નારદ ગરુડ ઉપર સવાર થઈ ગયા અને ઉપડ્યા. ધરતીની લીલા જોતા જોતા અને નગરો, પહાડો, સરોવરો, નદીઓ, ગામો, ઋષિ આશ્રમો ઉપરથી ગરુડ ઉડતા હતા અને જોતા હતા. ત્યારે એક સુંદર કન્યા કુંભજ નગર પાસે પહોંચ્યા. ત્યાં એક સુંદર સ્વચ્છ જળાશય હતું. હજારો કમળો તેમાં ખીલેલા હતા. ભગવાન શ્રી હરિએ મારી તર્જની આંગળી પકડી લીધી. પછી કહેવા લાગ્યા, નારદ, સર્વપ્રથમ સરોવરમાં સ્નાન કરી પછી આ સુંદર એવા નગરમાં જઈશું. હું અહીંયા બેઠો છું. એમ કહી મારી વીણા અને મૃગચર્મ લઈ કહ્યું, પહેલા તમે સ્નાન કરી આવો. એટલે હું તે સરોવરના જળમાં સ્નાન કરવા ઉતર્યો અને જેવી મેં ડૂબકી મારી કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો અને સ્ત્રી રૂપે જ સમય પસાર કરવા લાગ્યો. ત્યારે ભગવાન વીણા અને મૃગચર્મ લઈ પોતાના ધામમાં ચાલ્યા ગયા હતા અને હું સ્ત્રી રૂપે વિચાર કરતો હતો કે મારી નારદજના શરીરની બધી સદીઓ વિસરાઈ ગઈ હતી. મને માત્ર એટલું જ યાદ હતું કે હું એક સ્ત્રી છું. બાકી હું બધું જ ભૂલી ગયો હતો. તેવામાં એક સાક્ષાત કામદેવ જેવો પુરુષ મારી સામે આવી ઊભો. તે એક તાલવધ્વજ નામે રાજા હતો. તેણે મારી સામે આવી પૂછ્યું, હે કલ્યાણી, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? તમારા માતા પિતા કોણ છે? તારો શો વિચાર છે? તું મારા જેવા શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરી મનોવાંછિત ભોગને ભોગવી શકે છે. ત્યારે હે રાજન, આપ તો ધર્માત્મા પુરુષ છો. હું આપને આધીન છું, કારણ કે મારે કોઈ માતા પિતા નથી તથા મારું નિવાસ સ્થાન પણ નથી. ત્યારે મારું કહેવું સાંભળીને રાજા તાલધ્વજે મને પાલખીમાં બેસાડી તેમના ઘરે લઈ ગયા અને શુભ ઘડી શુભ મુહૂર્તે મારી સાથે અગ્નિની સાક્ષીએ વિવાહ કરી લીધા. ત્યારે તાલવધ્વજ રાજાએ મારું નામ સૌભાગ્ય સુંદરી એવું રાખ્યું અને પછી રાજા અને હું પૂરો સમય ક્રીડા કરવામાં જ સમય પસાર કરતા રહ્યા. રાજા રાજ્ય કામો છોડીને મારી સાથે વ્યસ્ત રહેતા. વ્યાસજી, હું પણ રાજાના મોહના પાશમાં બંધાઈ ગઈ અને જાણે હમણાં જ આ સર્વ બન્યું છે એમ ક્ષણ માત્રમાં 12 વર્ષ ક્યાં વીતી ગયા તેની જાણ જ ન રહી. અને એ સમયમાં મેં 12 પુત્રોને જન્મ આપ્યો અને તે પુત્રોના લાડ અને તેનું પાલન પોષણ માં જ મારો સમય વ્યતીત થતો હતો. સમય જતા પુત્રના વિવાહ કર્યા. પુત્ર વધુઓ ઘરમાં આવી. આમ ઘરની વ્યવસ્થાને વ્યક્રવાટમાં જ પોરવાયેલો રહ્યો. પૂર્વ શરીરની સ્મૃતિને શસ્ત્રોનું જ્ઞાન તો ભૂલી જ ચૂક્યો હતો હું. એટલે મને તો એમ જ હતું કે હું સુંદર સ્ત્રી છું, પતિવ્રતા ધર્મ પાળનારી નારી અને 12 પુત્રોની માતા છું. બસ ત્યારે કોઈ દેશનો રાજા નગર ઉપર ચઢી આવ્યો અને તેથી યુદ્ધ થયું. યુદ્ધમાં મારા પુત્રો અને પૌત્રોને તેણે મારી નાખ્યા. યુદ્ધ ભૂમિમાં હું તેમના મૃતદેહો જોઈ કલ્પાત કરી રહી. ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપે ભગવાન વિષ્ણુ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે હે સુંદરી, તું કલ્પાત કરવાનું છોડી દે. આ તારા પુત્ર પૌત્રોને તિલાંજલિ આપવા માટે આ સરોવરમાં સ્નાન કર. એટલે હું રાજા સાથે વિષ્ણુ ભગવાનની પાછળ ચાલવા લાગ્યા. ત્યારે ભગવાને એક સરોવર પાસે આવી મને તેમાં સ્નાન કરવાનું કહ્યું અને મેં તે સરોવરમાં જળમાં જ્યાં ડૂબકી મારી બહાર આવ્યો તો હું પૂર્વારૂપ પુરુષના રૂપમાં આવી ગયો, નારદ સ્વરૂપમાં આવી ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ સરોવરને કિનારે મારી વીણા અને મૃગચર્મ લઈ બેઠા હતા. રાજા તામ્રધ્વજને ઘણું આશ્ચર્ય થયું અને મારી સ્મૃતિ પાછી આવી ગઈ. આમ મને જોઈને તામ્રધ્વજ કહેવા લાગ્યા કે મારી સ્ત્રી ક્યાં ગઈ અને તેની જગ્યાએ આ નારદ મુનિ ક્યાંથી આવી ગયા અને વિલાપ કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ કહ્યું, રાજન, શોક કરવો વ્યર્થ છે. કાળની ગતિને કોઈ રોકી શક્યું નથી. માટે કરીને તમે સ્વસ્થ થઈ જાઓ અને સર્વનો ત્યાગ કરી વનમાં ચાલ્યા જાઓ. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે, એટલે મનુષ્યએ પોતાનું આત્મા કલ્યાણ કરવું જોઈએ. ભગવાનના વચનો સાંભળી રાજાને વૈરાગ્ય પહોંચ્યો અને પુત્રને રાજ્ય કારોબાર સોંપી પોતે વનમાં ચાલ્યા ગયા.
ત્યારે તેમને તત્વજ્ઞાન થયું. નારદજી કહે છે, રાજા તાલ્વધજના ગયા બાદ મેં શ્રીહરિને કહ્યું, પ્રભુ આપે મારી સાથે ઠગાઈ કરી છે, પરંતુ માયાના સપાટ બળને હું સમજ્યો છું. પરંતુ પ્રભુ સરોવરમાં જ્યારે મેં ડૂબકી લગાવી ત્યારે મારી સ્મૃતિ કેમ ચાલી ગઈ? હે નારદ, આ બધું માયાનો જ પ્રભાવ હતો. માયા મહામાયા છે. મહામાયાની લીલાને કોઈ જાણી શક્યું નથી. હે નારદ, ભગવત શિવજી અને બ્રહ્મા પણ નહીં, ત્યારે મંદબુદ્ધિવાળો બીજો કોણ મનુષ્ય આ માયાની સૂક્ષ્મ લીલાને જાણી શકે? ત્યાર પછી ભગવાન શ્રીહરિ ગરુડ ઉપર બેસી વૈકુંઠ ચાલ્યા ગયા અને હું મારા પિતા બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં ગયા. ત્યારે મારા પિતાએ મને પૂછ્યું, મહાભાગ, તું ક્યાં ચાલ્યો ગયો હતો? ત્યાર પછી તેમનો આદેશ લઈ હું પાછો તીર્થટન કરતો ફરતો અહીં આવ્યો. આમ હે રાજન, આમ મને માયા લીલા અને સર્વબોધ આપી નારદજી ચાલ્યા ગયા. વ્યાસજી કહે છે, પછી હું તેમને કહેલું ને મેં સાંભળેલું તેના ઉપર વિચાર કરતો હું સરસ્વતી નદીના કિનારે રહી શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. હે રાજન, મનુષ્યના તમામ સંશયોનો નાશ કરુણારું ઘણા બધા આખ્યાનો વાળું વેદ પ્રમાણ આધારિત આ શ્રેષ્ઠ પુરાણ છે. મહાદેવી ભગવતી માયાને પોતાની સખી સહેલીની જેમ પોતાની સાથે રાખે છે. તેથી મહાદેવી માયાસ્વરી કહેવાય છે. હે રાજન, તેમનું ધ્યાન, પૂજન, પ્રાર્થના, સ્તુતિ, નમસ્કાર અને તેમનો જય જયકાર કરવામાં હંમેશા તત્પર રહેનારને મહાદેવી દયાળુ છે, એટલે તેને માયા રહિત બનાવે છે. શ્રીમદ દેવી ભાગવતનો 6ઠ્ઠો સ્કંદ અહીં સમાપ્ત થાય છે. બોલો માનવ દુર્ગાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.